નમસ્કાર વિદ્યાર્થીઓ. ગયા લેક્ચરમાં આપણે લાસ્ટમાં જોયું તો સારવાર વિશે, દવાઓ વિશે અને વિવિધ એપ્લિકેશન વિશે આપણે જોયું હતું. જે એઆઈ આધારિત અને ટેકનોલોજી આધારિત જે મોનિટરિંગ એપ્લિકેશન છે એના વિશે આપણે જોયેલું હતું. આજના લેક્ચરમાં આપણે જોવાનું છે જોખમી સગર્ભાવસ્થાના રિસ્ક, એટલે કે જે ગર્ભવતી મહિલા છે એની ડિલિવરી સમયે અથવા તો જે એનો જે કાળ 9 મહિનાનો જે સમય છે એ સમય દરમિયાન કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ જેથી ડિલિવરી આસાન બને અને એમાં કોઈ જોખમી પરિસ્થિતિ ઊભી ન થાય. બરાબર છે. તો એમાં આપણે પહેલા 1.5 થી શરૂઆત કરીએ. જોખમી સગર્ભાવસ્થા એટલે કે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી, કે પ્રેગ્નન્સીમાં ક્યારે જોખમ બની શકે, કઈ કઈ એવી કન્ડિશન છે અથવા તો કઈ કઈ એવી પરિસ્થિતિઓ છે કે શું વસ્તુ છે એવી કે જે માતામાં ઘટે છે અથવા તો વધે છે, જેને લીધે હાઈ રિસ્ક પ્રેગ્નન્સીના ચાન્સીસ રહી શકે. તો એમાં પહેલું તો છે માતાની ઉંમર. માતાની ઉંમર કેટલી હોવી જોઈએ? એક આઈડિયલ પ્રેગ્નન્સી ફેઝ છે એના માટે માતાની ઉંમર કેટલી હોવી જોઈએ? તો આમાં આપણે કીધેલું છે કે માતાની ઉંમર 15 વર્ષથી ઓછી કે 35 થી 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એટલે ટૂંકમાં એવું કીધું છે કે માતાની ઉંમર છે એ 15 થી 40 ની વચ્ચે હોવી જોઈએ. 15 થી 35 40 ની વચ્ચે, ન 15 થી ઓછી હોવી જોઈએ કે ન 40 થી વધારે હોવી જોઈએ. જો 15 થી 40 કે 15 થી 35 ની વચ્ચે જો પ્રેગ્નન્સીનો જે તબક્કો હોય એ રે તો એ આઈડિયલ તબક્કો માનવામાં આવે છે. એમાંય ખાસ કરીને 15 પછી પણ 20 વર્ષ પછીની જે ઉંમર છે, 18 વર્ષ પછી કે 20 વર્ષ પછીની ઉંમર માતાની, એક આઈડિયલ તબક્કો ગણવામાં આવે છે. હવે આપણે આનું કારણ જોઈએ કે કારણ શા માટે કીધું કે 15 વર્ષથી ઓછી ઉંમર ન હોવી જોઈએ. કારણ કે નાની ઉંમર છે, 15 વર્ષથી ઓછી ઉંમર એટલે કે 12 વર્ષ, 13 વર્ષ, 11 વર્ષ, એ વર્ષે જો કોઈ પણ છોકરી છે એ માતા બને, આપણે વાત કરેલી હતી કે જે એનું માસિક ચક્ર હતું એ તો 10 થી 12 વર્ષે ચાલુ થઈ જાય, એનો મતલબ એ માતા બનવા માટે સક્ષમ છે. પણ 15 વર્ષથી નીચેની જે સ્ત્રી હોય એમાં જો નાની ઉંમરે પૂરેપૂરું એનું એક તો શરીર છે એ વિકસિત હોતું નથી. આપણે વાત કરેલી હતી એ શારીરિક રીતે પ્રાજનનિક રીતે ભલે એ વિકસિત છે, પરંતુ પ્રેગ્નન્સીમાં જે બાળક છે એને સપોર્ટ સિસ્ટમ તરીકે જે માતામાં જે પેલ્વિસ નામનું એક હાડકું આવેલું હોય છે, જે પુરુષો અને સ્ત્રી બંનેમાં હોય છે, પણ સ્ત્રીઓમાં એક મજબૂત અને બહુ લાક્ષણિકતા ધરાવતું એ હાડકું છે, જે બહુ જ મહત્વપૂર્ણ હાડકું છે. કારણ કે સ્ત્રીઓને છે 9 મહિના સુધી બાળકને પોતાના ગર્ભાશયમાં સાચવવાનું હોય છે. આપણે એની આકૃતિ જોઈ લઈએ. તમારા માટે અહીંયા મેં પેલ્વિસની આકૃતિ રાખી છે. આ છે પેલ્વિસ માતાના જે નિતંબ હોય છે, નિતંબ કમરની નીચેનો ભાગ છે, ત્યાં આ હાડકું આવેલું હોય છે. હાડકામાં છે આપણે આ ગર્ભાશય, અહીંયા એટલું ગર્ભાશય ગણી લઈએ. ગર્ભાશયમાં બાળક હોય છે. બાળકનું મોઢું મુખ્યત્વે ઊંધું નીચેની તરફ હોય છે, જે આપણે વાત કરેલી હતી કે નોર્મલ ડિલિવરી માટે નીચે તરફ બાળકનું જે મુખ છે હોવું ખૂબ જરૂરી છે. શા માટે? કારણ કે આ પેલ્વિસનો ભાગ અને વજાઇનાનો ભાગ, યોનિ માર્ગ, બંને અહીં નીચેથી ખુલે છે. અહીંયાથી ડિલિવરીનો દ્વાર છે. જો બાળકનું જે માથું છે નીચેની તરફ હશે તો ડિલિવરી વધુ, નોર્મલ ડિલિવરીના ચાન્સીસ વધુ રહેશે. બરાબર છે. આ છે પેલ્વિસનો ભાગ. હવે જો માતાની ઉંમર 15 વર્ષથી નીચે હશે તો ભલે એના પ્રજનન કોષો વિકસિત થઈ ગયા છે, એનું માસિક ચક્ર ચાલુ થઈ ગયું છે, પણ શારીરિક રીતે તો એ નબળું જ છે ને, કારણ કે એનું આ પેલ્વિસ છે, પેલ્વિસનું હાડકું છે, હવે 10 ને 11 ને 12 વર્ષે કેટલુંક વિકસિત થયું હશે? 18 વર્ષ પછી જ આ હાડકું છે વધારે વિકસિત થાય છે, પ્રોપર સપોર્ટ આપવા માટે તૈયાર થાય છે. જો આ હાડકું સાંકડું હશે અથવા તો પૂરેપૂરું વિકસિત કે મજબૂત નહીં હોય તો બેબી આખું 9 મહિના સુધી સુરક્ષિત રહી શકશે નહીં. કારણ કે અહીંયા તમે જોઈ લ્યો આકૃતિમાં, બેબી છે એનો આખો ભાર, આ જે માથું છે, ઉપર એના નિતંબ, હાથ, પગ બધું છે, આખા બેબીનો જે શરીર છે એનું સપોર્ટ આખું સપોર્ટ સિસ્ટમ કોણ છે? આ પેલ્વિસનું હાડકું છે. પેલ્વિસ છે ખૂબ જ મજબૂત હોવું જરૂરી છે. બાકી તમારી ડિલિવરીમાં મિસકેરેજના અથવા તો કોઈ પણ જોખમી અવસ્થાઓના ચાન્સીસ રહી શકે
છે, એટલે કે આ પેલ્વિસનું હાડકું છે. તમે ધ્યાનથી યાદ રાખી લ્યો અને જોઈ લ્યો, બંને બાજુ હોય છે. અને નિતંબની કમરની નીચેની બાજુ અંદર આ હાડકું આવેલું હોય છે ને બેબીનું સપોર્ટ સિસ્ટમ છે, એટલે કે આ જે પેલ્વિસનું હાડકું છે એની અંદર જ આખું ગર્ભાશય આવેલું હોય છે. ગર્ભાશયને અને બાળકને ટેકો આપવાનું કામ 9 મહિના સુધી આ છે પેલ્વિસનું હાડકું કરે છે. બરાબર છે. શું જોયું આપણે કે માતાની ઉંમર 15 થી ઓછી કે 35 થી 40 થી વધુ ન હોય જોઈએ. ઓછી ઉંમરે આપણે શું જોઈ લીધું કે શું હોય, કમરનું હાડકું અને જે પેલ્વિસનું હાડકું છે. આવી રીતના આપણે પેલ્વિસ ઇમેજિન કરીએ, આપણે હમણાં આકૃતિ જોઈએ એમ, તો પેલ્વિસનું હાડકું એટલું પ્રબળ અથવા તો એટલું મજબૂત હોતું નથી નાની ઉંમરે. અને જે કમરનું હાડકું છે જે પણ પેલ્વિસને સપોર્ટ આપે છે એ પણ એટલું મજબૂત હોતું નથી. તો એવા સમયે જો ડિલિવરી થાય અથવા તો પ્રેગ્નન્સી રહે તો બાળક 9 મહિના સુધી સરખી રીતના એને ટેકો મળી શકતો નથી, સચવાતું નથી અને જોખમી અવસ્થા ગણવામાં આવે છે. એટલે માતાની ઉંમર 15 થી ઓછી ન હોવી જોઈએ, ખાસ તરીકે યાદ રાખજો. પછી છે 35 થી 40 વર્ષ. હવે એમ કીધું કે 35 થી 40 ની ઉપર ઉંમર ન હોવી જોઈએ. એનો એક તો સૌથી પહેલી વસ્તુ છે કે શા માટે, કારણ કે પેલા આપણે ભણ્યું હતું 45 થી 50 વર્ષની ઉંમર સુધીમાં શું આવે છે, તો કે મેનોપોઝ આવે છે. મેનોપોઝ કોને કહેવાય, તો કે માતાઓમાં જે 45 થી 40, સ્ત્રીઓમાં જે 45 થી 40 વર્ષની ઉંમરે એનું જે માસિક ચક્ર છે પૂર્ણ થાય છે, પૂરું થાય છે, એની રજો નિવૃત્તિ આવે છે. એટલે ત્યારબાદ એકવાર મેનોપોઝ આવી ગયો ત્યારબાદ કોઈ પણ સ્ત્રી માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકતી નથી. આ એક ગાળો છે કે જે 45 થી 50 વર્ષની ઉંમર છે એ પછી કોઈ પણ સ્ત્રી માતા બની શકતી નથી. તો એટલા માટે જો 35 થી 40 છે એ 50 વર્ષની આડેગાળે છે. એટલે જેમ જેમ સ્ત્રીની ઉંમર 15 થી આગળ 20, 25, 30 જેમ જેમ વધે છે, આઈડિયલ એજ છે ને 30 સુધીની હોય છે. જે 18 થી 30 છે ને આઈડિયલ એજ છે. અને 25 સુધીમાં થઈ જાય તો બહુ જ સારું, કારણ કે એ સમયે જે ફર્ટિલિટી આપણે કહીએ છીએ ને, ફર્ટિલિટી એ એકદમ પીક ઉપર હોય છે, ખૂબ જ સારી ફર્ટિલિટી હોય છે. એટલે ફર્ટિલિટી એટલે કે ગુજરાતીમાં કહેવાય પ્રજનન ક્ષમતા. જેમ જેમ તમારી પ્રજનન ક્ષમતા સારી હશે એમ એમ તમારું બાળક છે સુવિકસિત અને ખૂબ જ પોષણવાળું થશે. બરાબર છે. તો એટલા માટે 15 વર્ષથી નીચી કે 35 થી 40 વર્ષથી વધારે માતાની ઉંમર હોવી ન જોઈએ. મોટી ઉંમરે એક તો મેનોપોઝના ચાન્સીસ રહે, પછી બીજા ક્યાં ચાન્સીસ રહે, તો કે મોટી ઉંમરે ડાયાબિટીસ, બીપી, ઘણી મહિલાઓને બીપી થઈ જાય છે, ડાયાબિટીસ થઈ જાય છે. જો આવી બીમારીઓ માતાની અંદર આવે, બીપી હોય, ડાયાબિટીસ હોય, તો બેબી ચોક્કસપણે બેબી છે એ કુપોષિત જ થવાનું છે, કુપોષિત જ રહેવાનું છે. બેબી સંપૂર્ણ રીતના આપણું બાળક છે એ વિકસિત થઈ શકવાનું નથી. એટલે આ રહી ઉંમરની વાત. સમજાઈ ગયું બધાને? બીજું છે હાઈટ, એટલે કે ઊંચાઈની વાત કરેલી છે. તો કે માતાની ઊંચાઈ છે 140 સેન્ટીમીટર કરતા ઓછી હોવી જોઈએ નહીં. આમાં શું લખ્યું, માતાની ઉંમર 140 સેન્ટીમીટર અથવા તો 4.10 ફૂટ કરતા ઓછી હોય તો એને શું કહેવાય, જોખમી સગર્ભાવસ્થા કહેવાય. એટલે આપણે એવું વિચારવાનું છે કે આના કરતા ઓછી હાઈટ હોવી જોઈએ નહીં. જો તમને સેન્ટીમીટરમાં પૂછે તો 140 આવશે અને ફૂટમાં પૂછે તો 4.10 આવશે. બરાબર છે. માતાની ઊંચાઈ ઓછી હોવી ન જોઈએ, 4 ફૂટથી ઓછી ન હોવી જોઈએ. શા માટે? કારણ કે જેમ માતાની ઊંચાઈ છે એ ઓછી હશે તો એની પેલ્વિસ છે ને એ વધારે પડતું સાંકડું હશે. હમણાં જે આપણે પેલ્વિસ જોયું, પેલ્વિસનું હાડકું જોયું, બરાબર છે, આ પેલ્વિસ છે વધારે પડતું સાંકડું હોય છે. જો વધારે પડતું પેલ્વિસ સાંકડું હશે તો આ જે મુખ છે, યોની માર્ગ છે અથવા તો પેલ્વિસનો જે માર્ગ છે જ્યાંથી બેબીની ડિલિવરી થવાની છે, નોર્મલ ડિલિવરી થવાની છે, તો નોર્મલ ડિલિવરીના ચાન્સીસ છે એ ઘટી જાય જો પેલ્વિસ સાંકડું હોય ને જો માતાની ઊંચાઈ ઓછી હોય. જેટલી એવું પેલ્વિસ સાંકડું એટલે કે બાળક છે એનું નોર્મલ ડિલિવરીના ચાન્સીસ ઘટી જાય.
કારણ કે અહીંથી મુખ છે પૂરેપૂરું ખુલી શકતું નથી. જો પેલ્વિસ સાંકડું હોય તો મુખ પૂરેપૂરું ખોલી શકતું નથી ને બાળક બહાર આવી શકતું નથી. એટલા માટે નોર્મલ ડિલિવરીની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે અને સી સેક્શન, જેને આપણે સિઝેરિયન ડિલિવરી કહીએ છીએ, એ કરવાની શક્યતા વધી જાય છે. જો નોર્મલ ડિલિવરી કરવી હોય તો જે માતાની હાઈટ 140 સેન્ટીમીટરથી વધુ હોય એ પ્રોપેબલ ગણાય છે. એટલા માટે કીધું કે 140 સેન્ટીમીટર અથવા તો 4.10 ફૂટથી ઓછી લંબાઈ ન હોવી જોઈએ, ઊંચાઈ ન હોવી જોઈએ. જો હોય, જો આ તો જન્મજાત છે, ઊંચાઈ કોની કેટલી છે ને એ જન્મજાત છે, એમાં કોઈ પોતાની રીતે કઈ નક્કી ન કરી શકે કે મારી ઊંચાઈ એટલી હોવી જોઈએ કે એટલી હોવી જોઈએ. પણ હા, યોગ્ય કસરતો, જો નાની ઉંમરથી મહિલાઓ યોગ્ય કસરતો કરે, યોગા કરે, તો એની ઊંચાઈમાં થોડો લમસમ થોડો ફેરફાર થઈ શકે છે, એની ઊંચાઈમાં વધારો થઈ શકે છે. પણ ક્યારે? 15 થી 20 વર્ષની ઉંમરે જો એ યોગ્ય યોગા કે એક્સરસાઇઝ કરે તો એનો શરીરનો વિકાસ સારી રીતે થઈ શકે છે. બરાબર છે? તો બે આપણે પરિબળ જોયા, એક તો ઉંમરનું છે ને એક ઊંચાઈનું છે. બંને સમજાઈ ગયું. હવે ત્રીજું છે માતાનું વજન. માતાનું વજન છે 40 કિગ્રાથી ઓછું કે 75 કેજીથી વધુ હોવું જોઈએ નહીં. ધ્યાનથી સાંભળજો, માતાનું વજન છે 40 કિલોગ્રામથી ઓછું ન હોવું જોઈએ અને 75 કિલોગ્રામથી વધુ હોવું જોઈએ નહીં. શા માટે કીધું? એક તો પેલું આપણે જોઈ લઈએ કે પેલું કીધું છે વજનમાં 40 કેજી, એનાથી ઓછું ન હોવું જોઈએ. બીજું છે 75 કેજી, એનાથી વધુ ન હોવું જોઈએ અને 40 કેજીથી ઓછું ન હોવું જોઈએ. પેલા આપણે ઓછા વજનની વાત કરીએ. જો 40 કેજીથી ઓછું માતાનું વજન હશે તો એમાં શક્યતા રહેશે કે માતા છે કાં તો કુપોષિત છે અથવા તો એને એનિમિયા હશે. એનિમિયાના ચાન્સીસ વધી જાય માતામાં. એનિમિયા કોને કહેવાય? તો કે માતાના શરીરમાં અથવા તો કોઈ પણ વ્યક્તિના શરીરમાં જે બ્લડ છે એની ખામી અથવા તો હિમોગ્લોબિન છે એની ખામી, એને કહેવાય છે એનિમિયા. હિમોગ્લોબિન અથવા તો બ્લડ છે એની ખામીને એને કહેવાય છે એનિમિયા કહેવાય છે. અને 40 કેજીથી ઓછું વજન હશે, કાં તો કુપોષિત મહિલા હશે, કાં તો એનિમિયાના ચાન્સીસ પણ રહી શકે છે. લોહીની ટકાવારી એની કેટલી ઓછી હોય છે. તો આ બે વસ્તુ છે શું કેમાં ભાગ ભજવે છે? તો કે બાળક જે જન્મવાનું છે એનો વિકાસ અટકાવે છે. શું કરે છે? વિકાસ અટકાવે છે અથવા તો વિકાસ નબળો પાડે છે. 40 કેજીથી ઓછી વજનવાળી મહિલા હશે તો એનું બાળક શક્યતા છે કે એનું બાળક છે કુપોષિત રહેશે અથવા તો એને કાંઈક ને કાંઈક શરીરમાં ખામીઓ સર્જાવાના ચાન્સીસ રહે. બરાબર છે? અને 75 કેજીથી વધારે શા માટે માતાનું વજન ન હોવું જોઈએ? કારણ કે 75 કેજીથી વધુ જો માતાનું વજન હશે તો શક્યતા છે કે માતાને ડાયાબિટીસ હોઈ શકે અને બીપીની પ્રોબ્લેમ હોઈ શકે, કાં તો હાઈ બીપી અથવા તો લો બીપી. જો માતાને બીપીની પ્રોબ્લેમ હોય અથવા તો ડાયાબિટીસની પ્રોબ્લેમ હોય, આ બંને કેસમાં જો બાળક છે એ પોષણયુક્ત અથવા તો કહીએ આપણે સુવિકસિત બની શકતું નથી. એટલે કીધું છે કે માતાનું વજન 40 થી ઓછું ન હોવું જોઈએ અને 75 થી વધુ ન હોવું જોઈએ. આ પરિબળો યાદ રાખજો. જો 40 થી નીચેની વજનવાળી મહિલા હોય તો શું થશે? તો કે હિમોગ્લોબિન ઓછું હોય છે, લોહીની ટકાવારી ઓછી હોઈ શકે છે અથવા તો માતા પોતે કુપોષિત હોઈ શકે છે. તો જે માણસ પોતે જ કુપોષિત હોય એ સારા બાળકને જન્મ આપી શકવું નથી. પછી 75 કેજીથી વધુ હોય તો માતામાં ડાયાબિટીસ, બીપી જેવા રોગોના ચાન્સીસ હોઈ શકે છે કે એની તબિયત બરાબર ન હોય, એની સારવાર ચાલુ હોય. હવે એવી માતા છે સુવિકસિત બાળકને જન્મ આપી શકવાની નથી. બરાબર છે? વજનવાળું પરિબળ સમજાઈ ગયું બધાને? હવે ત્રીજું છે લોહીનું દબાણ એટલે કે બીપી. લોહીનું દબાણ છે એ 100 થી ઓછું કે 140 થી વધુ હોય. જો બીપી છે 100 થી ઓછું હોય અથવા તો 140 થી વધુ હોય તો પણ માતાને ગર્ભાવસ્થા દરમિયાન તકલીફ પડી શકે છે. કારણ કે બીપી હાઈ ને બીપી લો, 100 થી ઓછું હોય તો એને કહેવાય લો બીપી અને 140 થી વધુ હોય તો એને કહેવાય
હાઈ બીપી, લો બીપી અને હાઈ બીપીના ચાન્સીસ મુખ્યત્વે વજનમાં ઘટાડો થતો હોય તો અથવા તો વધારો થતો હોય તો એ બંને કેસીસમાં ચાન્સીસ રહે કે માતાનું બીપી છે હાઈ અથવા તો લો હોય. ત્યારે પણ બાળકમાં આ વસ્તુનું અસર થાય છે, કારણ કે બાળકમાં જે પ્લેસેન્ટા છે એના દ્વારા માતાના બ્લડ દ્વારા જ બાળકની અંદર પોષણ, ખોરાક, એક્સક્રીટ દ્રવ્યો અને જે શ્વસન લેવાના જે ગેસ જે પાસીસ થાય છે, કાર્બન ડાયોક્સાઇડ છે, ઓક્સિજન છે, એ બધું માતાના બ્લડ દ્વારા જ થાય છે. જે પણ થાય છે બધું 9 મહિના સુધી માતાના બ્લડ દ્વારા થાય છે. માતાના બ્લડમાં કાંઈ ખામી હશે, પછી એનિમિયા હોય, હિમોગ્લોબિન ઓછું હોય, બ્લડની ટકાવારી ઓછી હોય અથવા તો એનું બીપી હાઈ કે લો હોય તો એ ખૂબ જ બાળક ઉપર ખૂબ જ અઘરી અસર કરી શકે છે. બરાબર છે. એટલે બીપી હાઈ કે લો હોવું જોઈએ નહીં. પછી છે લોહીમાં હિમોગ્લોબિન 7% કરતાં ઓછું, જે આપણે ઉપર વાત કરી એનિમિયામાં સેમ કે 7% કરતાં હિમોગ્લોબિનની ટકાવારી ઓછી હોય તો પણ જોખમની અવધારણા થઈ શકે છે અથવા તો જોખમી અવસ્થા ઊભી થઈ શકે છે. એટલે માતાનું હિમોગ્લોબિન 7%થી વધારે હોવું જોઈએ. આઈડિયલ છે 10 થી 12% હિમોગ્લોબિન. 10 થી 12% હિમોગ્લોબિન હોય તો એ આઈડિયલ માનવામાં આવે છે અને કાંઈ તકલીફ હોતી નથી. પછી છે એક્લેમ્શિયાના ચાન્સીસ. હવે આપણે એક્લેમ્શિયા છે ઉપર બી ભણી ગયા હતા ગયા લેક્ચરમાં. એક્લેમ્શિયા કોને કહેવાય? તો કે આપણે પ્રી એક્લેમ્શિયા ભણ્યા હતા. પ્રી એક્લેમ્શિયા જેમાં આપણે શું ભણ્યું હતું? બીઈપી. જો બધાને યાદ હોય તો પ્રી એક્લેમ્શિયામાં આપણે બીઈપી યાદ રાખેલું હતું. બી ઉપરથી હતું કે માતાનું બીપી, ઈ ઉપરથી હતું કે એડીમાં અને પી ઉપરથી હતું પ્રોટીન. પ્રી એક્લેમ્શિયા હોય જે માતાને એનું બીપી કાં તો હાઈ થઈ શકે છે અને એડીમાં એટલે કે એના શરીરમાં સોજા આવી શકે છે, ખાસ કરીને પગમાં, હાથમાં અને મોઢા ઉપર, ચહેરા પર સોજા આવી શકે છે. અને પ્રોટીન, પી એટલે પ્રોટીન એટલે કે માતાના પેશાબમાં આલ્બ્યુમિન પ્રોટીન જોવા મળે છે, કારણ કે કિડની ઉપર છે વધારે પ્રેશર આવી જાય છે. કિડની ઉપર પ્રેશર આવે એટલે શું થાય? તો કે જે શરીરનું વધારે પડતું આલ્બ્યુમિન છે એ પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે. અને કહેવાય પ્રી એક્લેમ્શિયા. અને પ્રી એક્લેમ્શિયાની સારવાર ન થાય તો પછી થાય છે એક્લેમ્શિયા અને એમાં આંચકી આવવાના ચાન્સીસ રહે છે. માતાને આંચકી આવે છે. અને એક્લેમ્શિયાનું બીજું નામ છે ટોક્સિમિયા. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. એક્લેમ્શિયાનું બીજું નામ છે ટોક્સિમિયા. એક્લેમ્શિયામાં શું થાય છે? પગે સોજા આવવા, પેશાબમાં આલ્બ્યુમિન પ્રોટીન નીકળવું. આલ્બ્યુમિન શું છે? તો કે પ્રોટીન છે. પછી ઊંચું બીપી હોવું અને આંચકી આવવી. આ બીઈપી ખાસ યાદ રાખજો. બીઈપી, બીપ, બીઈપી. બી એટલે કે બીપી, ઈ એટલે કે એડીમા એટલે કે સોજો, પી એટલે કે પ્રોટીન, ક્યુ આલ્બ્યુમિન પ્રોટીન. બરાબર છે. અને છેલ્લું છે 4 કે તેથી વધુ સુવાવડ હોવી. હવે આ સુવાવડ શબ્દનો અર્થ શું થાય છે? તો કે ડિલિવરી અથવા તો પ્રેગ્નન્સી. 4 થી વધારે જો પ્રેગ્નન્સી કરેલી હોય, જો હવે નેક્સ્ટ બાળક જે આવવાનું છે અથવા તો અત્યારે જે પ્રેગ્નન્સી છે એની પહેલા 4 કે તેથી વધુ 4 કે તેથી વધુ જો પ્રેગ્નન્સી કરેલી હોય તો પણ જોખમી અવસ્થા ઊભી થઈ શકે છે, કારણ કે માતાએ ઓલરેડી પેલા 4 બાળકને જન્મ આપી દીધો છે. માતામાં હવે લગભગ શક્યતા બની શકે કે એટલું પોષણ હવે માતામાં બચ્યું નથી અથવા તો એનું શરીર અત્યારે એટલું પેલા જેવું વિકસિત નથી, કારણ કે એના શરીરમાં ભાર આવી ગયો છે અને વપરાઈ ગયું છે. એનું જે બ્લડ છે, એના જે વિટામિન્સ છે, એનું પોષણ છે, બધું 4 વખત એની 4 બાળકોને સિંચેલા હોય તો પછી શક્યતા બને કે એનું શરીર પહેલા જેટલું મજબૂત હોઈ શકે નહીં. એટલે કે હવે આવનારું જે બાળક છે એમાં જોખમી અવસ્થાઓ ઊભી થવાના ચાન્સીસ વધુ હોય છે. બરાબર છે. તો આ હતું જોખમી સગર્ભાવસ્થા. જોખમી સગર્ભાવસ્થા. આમાં તમે યાદ રાખજો એક ABHW યાદ રાખવાની ટ્રીક. ABHW. હવે એ એટલે શું? માતાની એજ. આમાં બધું માતાનું જ આવશે કેમ કે સગર્ભ કોણ હોય છે? માતા હોય છે. એ એટલે ઉંમર, એજ આવી ગયું ઉંમર વાળું.
બી એટલે કે બીપી. બીપી હાઈ ન હોવું જોઈએ. કેટલું? તો કે 100 થી ઓછું ને 140 થી વધુ. હાઈ કે લો ન હોવું જોઈએ. એચ એટલે કે હાઈટ 140 સેન્ટીમીટર કરતા ઓછી ન હોવી જોઈએ. ડબલ્યુ એટલે કે વેઇટ, માતાનું વજન 40 kg થી ઓછું ને 75 થી વધુ ન હોવું જોઈએ. યાદ રહી ગયું? ABHW. ABHW તમે નોટ્સ બનાવતા હોય તો એમાં યાદ રાખવા માટે આ ટ્રીક લખી નાખજો. આ 4 મેઇન પરિબળો છે. ABHW. A એટલે કે એજ, બી એટલે કે બીપી, એચ એટલે કે હાઈટ અને ડબલ્યુ એટલે કે વેઇટ. બરાબર છે? પછી છે 1.6 પ્રસૂતિ પ્રક્રિયા અને સંભાળ, લેબર એન્ડ ડિલિવરી. બરાબર છે? એને આપણે સમજીએ આગળ. પહેલા તો એમાં એમ કીધું છે કે સંભવિત તારીખ શું હોય છે? હવે તો માતા છે, માતા સગર્ભ માતા છે, એના માટે EDD એટલે કે એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી. EDD નું ફૂલ ફોર્મ થાય છે એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી. આ લખી નાખજો તમારી નોટમાં, પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે સગર્ભા માતા છે એની એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી કોણ નક્કી કરે છે? ડોક્ટર નક્કી કરે છે. કેવી રીતના નક્કી કરે છે? ડોક્ટરને કેવી રીતના ખબર પડશે કે આની ડિલિવરી કઈ તારીખે થવાની છે? તમે જોયું હશે તમારા પરિવારમાં ક્યાંય પણ કોઈ સગર્ભ માતા હશે, કોઈ પણ હશે, તો એને અગાઉથી એક તારીખ ડોક્ટર દ્વારા આપવામાં આવે છે કે આ તારીખની તમારી તૈયારી રાખજો. એક મિનિટ. EDD એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી છે. ડોક્ટર દ્વારા એક તારીખ આપવામાં આવે છે. તારીખ કેના આધાર ઉપર ડોક્ટર આપે છે? તો એની આપણે અહીંયા વાત કરવાની છે. તો કે પહેલા તો કોઈ પણ સગર્ભ માતા હોય ને એ ડોક્ટર પાસે તપાસ કરવા જાય ને એટલે ડોક્ટર પહેલા એને પૂછે કે આપણે જોયું હતું કે જ્યારે માતા સગર્ભ થાય ત્યારે એના પીરિયડ્સ છે એ બંધ થઈ જાય છે. હવે તમારા માટે પાછો એક સવાલ છે કે તમે કોમેન્ટ સેક્શનમાં કહેજો કે જ્યારે માતા સગર્ભ થાય ત્યારે એના જે પીરિયડ્સ છે એ બંધ થઈ જાય છે. જે પીરિયડ્સ છે એ બંધ થઈ જાય છે. એના માટે આપણે એક શબ્દનો યુઝ કરેલો હતો પાછલા લેક્ચર્સમાં. એક શબ્દ છે પીરિયડ્સ જે બંધ થઈ જાય એને એક શબ્દનો યુઝ કરેલો. તો એ શબ્દ કયો છે? એ શબ્દ કયો છે એ તમારે મને કોમેન્ટ સેક્શનમાં બધાએ કહેવાનું છે. કોમેન્ટ કરજો જેથી અમને ખબર પડે કે તમને લોકોને લેક્ચરમાં સમજાય છે કે નથી સમજાતું. અમને પ્રેરણા મળે. અમારી ક્યાંક ભૂલ હોય તો અમને એ ખબર પડે, અથવા તો તમને સારું લાગે છે, નથી લાગતું, એ વાતની અમને ખબર પડે છે. બરાબર છે? હવે છે ડોક્ટર છે સગર્ભ માતાના પીરિયડ્સ છે એ પૂછે છે કે તમે જે સગર્ભ થયા એના પહેલા તમારા જે છેલ્લા પીરિયડ્સ હતા એ ક્યાં હતા? કયા મહિનામાં તમારા છેલ્લા પીરિયડ્સ આવેલા હતા ને એની તારીખ શું હતી? તારીખ શું હતી? બરાબર છે? EDD એટલે કે છેલ્લા પીરિયડ્સની પહેલી તારીખ. જો 5 દિવસના પીરિયડ્સ હોય તો 5 દિવસમાં જે પહેલો દિવસ હતો એ તારીખ કઈ હતી? એને કહેવાય EDD, એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી છે. EDD ના આધારે નક્કી થાય છે. બરાબર છે? EDD. બરાબર. આપણે એનું એક સૂત્ર આવે છે, એને શું કહેવાય છે? LMP પ્લસ 9 મહિના પ્લસ 7 દિવસ. એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી ડોક્ટર કેવી રીતના નક્કી કરે છે? તો કે લાસ્ટ મેટરનલ જે પીરિયડ છે, લાસ્ટ મેટરનલ પીરિયડ અથવા તો મેન્સ્ટ્રુઅલ પીરિયડ, લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ, આને કહેવાય છે લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ. એટલે કે જે છેલ્લો તમારો માસિક સ્ત્રાવ સ્ત્રીઓનો હોય છે એનો પહેલો દિવસ, એની પહેલી તારીખ, એમાં ડોક્ટર 9 મહિના ઉમેરે છે ને 7 દિવસ ઉમેરે છે. પછી જે તારીખ આવે એને કહેવાય EDD એટલે એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી. ડોક્ટર નક્કી કરે છે કે કદાચ આ દિવસની આડે ગાળે ડિલિવરી થઈ શકે છે. બરાબર છે? LMP એટલે કે લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ.
LMP લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ, LMP લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ, એમાં 9 મહિના અને 1 અઠવાડિયું જોડી દેવામાં આવે છે. હવે ધારી લ્યો કે કોઈ એક સગર્ભ સ્ત્રી છે, એનું LMP એટલે કે લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ હતો એ 1 જાન્યુઆરી હતું, બરાબર છે. તો એનું EDD શું આવશે? 8 ઓક્ટોબર આવશે. આ 1 જાન્યુઆરી છે, એમાં 9 મહિના ઉમેરી દીધા પ્લસ 7 દિવસો ઉમેરી દીધા, એટલે છેલ્લે જે જવાબ આવશે એ આવશે 8 ઓક્ટોબર. એટલે ડોક્ટર એને કહેશે કે તમારી એક્સપેક્ટેડ ડિલિવરી છે 8 ઓક્ટોબરના આજુબાજુ થવાની શક્યતા છે, બરાબર છે. આ મેં તમને એક્ઝામ્પલ આપ્યું. હવે આપણે આગળ જોઈએ. સંભવિત તારીખ, પ્રસૂતિ પ્રક્રિયામાં જે સંભવિત તારીખ છે EDD, એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી. છેલ્લા માસિકના પ્રથમ દિવસ એટલે કે LMP લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ, એમાં 9 મહિના ઉમેરી દેવાના અને 7 દિવસ ઉમેરી દેવાના, જે છે તમારી EDD. આ આપણે સમજી લીધું. હવે છે પોર્ટોગ્રાફ. સૌથી મહત્વની વસ્તુ છે પોર્ટોગ્રાફ. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભલામણ કરાયેલ પ્રસૂતિની પ્રગતિ માપવાનું સાધન છે. પોર્ટોગ્રાફ શું છે? તો કે પ્રસૂતિની પ્રગતિ માપવાનું સાધન છે. ગર્ભાશય જ્યારે 4 સેન્ટીમીટર ખુલે ત્યારે એક્ટિવ ફેઝ શરૂ થાય અને અલર્ટ લાઇન અને એક્ટિવ લાઇન છે એના વચ્ચે 4 કલાકનો તફાવત હોય છે. એને આપણે પેલા આકૃતિ દ્વારા સમજીએ તો જ તમને સરખું સમજવા આવશે. હવે આપણે પોર્ટોગ્રાફની આકૃતિ દોરીએ છીએ. સમજજો. આ છે, માની લ્યો આ છે એક્સ એક્સિસ, આ છે વાય એક્સિસ. હવે વાય એક્સિસ છે એના ઉપર સેન્ટીમીટરમાં આંકડાઓ આપેલા હોય છે ને અહીંયા સમય આપેલો હોય છે કલાકમાં, બરાબર છે. આ પોર્ટોગ્રાફની આકૃતિ દોરું છું. હવે આમાં 2 લાઈન પહેલેથી હોય છે, એક અહીંયા હોય છે અને એક અહીંયા હોય છે. તમને નહીં થાય. અહીંયા ઉપર 1 2 3 4 5 10 સુધી સેન્ટીમીટર હોય છે, બરાબર છે. અહીંયા 1 કલાક 2 કલાક 3 કલાક 4 કલાક 5 કલાક ને 6 કલાક એવી રીતના હોય છે. હવે આ છે પહેલી લાઈન છે ને, એને અલર્ટ લાઈન કહેવામાં આવે છે. અલર્ટ લાઈન, અલર્ટ લાઈન. બીજું છે એક્શન લાઈન, એક્શન લાઈન. ખાસ યાદ રાખજો, આ પોર્ટોગ્રાફની આકૃતિ છે. 2 લાઈન એમાં આવેલી હોય છે. પેલું છે અલર્ટ લાઈન અને બીજું છે એક્શન લાઈન. હવે જેમ જેમ આપણે કીધું હતું કે પોર્ટોગ્રાફ શું છે, તો કે ગર્ભાવસ્થાની સ્થિતિ છે એની પ્રગતિ છે એ નોંધે છે. તો અહીંથી એક ગ્રાફ ચાલુ થશે, બરાબર છે. હવે આ ગ્રાફ શું છે, તો કે માતાની ગર્ભાવસ્થાની પરિસ્થિતિ બતાવે છે. જેમ જેમ છે આ લાઈન આગળ વધશે એમ 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 આ સેન્ટીમીટર શું દર્શાવે છે કે બાળકનું ગર્ભાશયનું જે મુખ છે એ કેટલું ખુલે છે. હવે મુખ છે 4 સેન્ટીમીટર ખુલી જાય એટલે આ ગ્રાફ ચાલુ થાય છે. મુખ 4 સેન્ટીમીટર ખુલી જાય પછીથી આ ગ્રાફ ચાલુ થાય છે. આ પોર્ટોગ્રાફ માટે 4 છે ને એક મેજિક આંકડો છે, મેજિક નંબર. મેજિક નંબર 4 જે મારી બર્થ ડેટ છે. મેજિક નંબર 4 શા માટે મેજિક નંબર છે? પોર્ટોગ્રાફમાં યાદ રાખો કે જો પેલા તો જે આ અલર્ટ લાઈન આપેલી છે ને એક્શન લાઈન આપેલી છે એ બંને વચ્ચે 4 કલાકનો તફાવત આવેલો હોય છે. એટલે કે આ બંને લાઈન છે, અલર્ટ લાઈન અને એક્શન લાઈન, બંને વચ્ચે કેટલી કલાકો હોય છે? 4 કલાક હોય છે, 4 hours, બરાબર છે. 4 કલાકનો તફાવત હોય છે. પછી બીજો 4 આંકડો ક્યાં? તો કે ગર્ભાવસ્થાનું મુખ 4 સેન્ટીમીટર ખુલે છે. ગર્ભાવસ્થાનું મુખ 4 સેન્ટીમીટર ખુલે ત્યારથી આ પોર્ટોગ્રાફ છે ગર્ભાવસ્થાની સ્થિતિ નક્કી કરે છે અને પ્રગતિ નોંધે છે. જ્યારે 4 સેન્ટીમીટર મુખ ખુલે છે પછીથી જ આ ગ્રાફ ચાલુ થાય છે, બરાબર છે. હવે ચાલુ કઈ રીતના થાય? ક્યાં સુધી પહોંચે ત્યાં સુધી ચાલુ રહે? તો 4 સેન્ટીમીટર મુખ ખુલ્યું ત્યારથી ચાલુ થયો. જ્યાં સુધી 10 સેન્ટીમીટર મુખ ના ખુલે ત્યાં સુધી આ ગ્રાફ સતત ને સતત ચાલુ
રહેશે. હવે આ ગ્રાફ છે અહીંયા 4 સેન્ટીમીટરે પૂગ્યો, હવે બધી નોંધણી ચાલુ થાય. હવે અહીંથી આગળ વધશે, ઉપર વધશે, આમે જાશે, આ બેની વચ્ચે રહેશે મુખ્યત્વે. હવે જ્યાં સુધી આ ગ્રાફ છે ને આ જે અલર્ટ લાઈન છે એની નજીક રહીને ત્યાં સુધી વાંધો આવતો નથી. ત્યાં સુધી ડોક્ટરને એવું માનવાનું કે ગર્ભાવસ્થા જે એનું જે ડિલિવરી સમય છે એની હજી થોડીક વાર છે. અલર્ટ લાઈનમાં શું કે તૈયાર રહેવાનું કે હાલો ડિલિવરી થવાની છે, પણ હજી એક્શન લેવાનો સમય આવ્યો નથી, એટલે કે હજી થશે, હજી સમય બાકી છે ડિલિવરીનો. જ્યાં સુધી આ અલર્ટ લાઈન છે એની નજીક હોય છે, આપણે ઓલું સિગ્નલમાં હોય તો કેવી રીતના હોય ટ્રાફિક સિગ્નલમાં, તો કે યલો લાઇટ હોય અને રેડ લાઇટ હોય, બરાબર છે. તો બસ આ અલર્ટ લાઈનને છે ને તમે યલો લાઇટ માની લો કે હજી ઘણી વાર છે, હજી ઊભવાનું છે, હજી એટલી ઉતાવળ કરવાની નથી. અને આ એક્શન લાઈન છે ને એને તમે રેડ લાઈન માની લો કે રેડ લાઇટ ચાલુ થાય એટલે ભાગવાનું જ છે, પછી 1 મિનિટે ઊભું રહેવાનું નથી. ટ્રાફિક સિગ્નલમાં જેમ રેડ લાઇટ છે એ ચાલુ થાય એટલે પછી ઊભું રહેવાનું જ નથી, સરાટી કરતા ભાગવાનું જ છે. અને યલો લાઇટ છે, બરાબર છે, અલર્ટ લાઇટ, એટલે હજી ઘણી વાર છે અલર્ટ લાઇન. હવે આ માની લ્યો કે અલર્ટ લાઇનની જ્યાં સુધી નજીક છે ત્યાં સુધી વાંધો નથી, ડોક્ટર ખાલી પ્રિપેર રહેશે. પણ જેવો આ ગ્રાફ અલર્ટ લાઇનની નજીક ગયો, અલર્ટ એક્શન લાઇનની નજીક ગયો, જેવો આ ગ્રાફ એક્શન લાઇનની નજીક ગયો એટલે કે રેડ લાઇટની નજીક ગયો અથવા તો એને પાર કરી ગયો, એની જમણી બાજુ વયો ગયો, પાર કરી ગયો, કાં તો એને અડી ગયો કાં તો એને પાર કરી ગયો, તો એનો મતલબ છે તાત્કાલિક ઘાયે ઘા ડોક્ટરોને આખા દવાખાનાને દોડવાનું છે. ઘાયે ઘા ડિલિવરીનો સમય આવી ગયો છે અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ માનવામાં આવે છે. એક્શન લાઇન પાસે ગ્રાફ પહોંચી જાય, એને અડી જાય અથવા તો એને પાર કરી જાય તો ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે, બહુ જ ગંભીર વસ્તુ છે. અને તરત કાં તો એને ડિલિવરી, કાં તો નોર્મલમાં લેબર પેઇન થતો હોય ને નોર્મલ થઈ શકે એમ હોય તો નોર્મલ, બાકી સી સેક્શન ડાયરેક્ટ ઈ જ સમયે સી સેક્શન કરવામાં આવે છે. જો એક્શન લાઇનની બાજુમાં ગ્રાફ પહોંચી ગયો તો તરત સી સેક્શન કરવાનો છે એવું ડોક્ટર માનવામાં આવે છે. અને બહુ જ ગંભીર પરિસ્થિતિ હોય તો એને કે બીજે હાઈ ફેસિલિટી વાળું જે દવાખાનું છે ત્યાં માતાને મોકલવામાં આવે છે તરત ને તરત, બરાબર છે. ફોટોગ્રાફ છે ને એક ઓલું તમે માની લો ને ક્રિકેટનો સ્કોર બોર્ડ હોય ને, ક્રિકેટ તમે જોતા જઈશો, એમાં જે એક સ્કોર બોર્ડ હોય છે, એ સ્કોર બોર્ડ ઉપરથી ખબર પડે છે તમારા આખા ક્રિકેટની પરિસ્થિતિ શું ચાલે છે, આખા ક્રિકેટમાં આખા ગ્રાઉન્ડમાં શું ચાલે છે, બધું સ્કોર બોર્ડ ઉપરથી ખબર પડી જાય છે કે મેચ ક્યાં પૂગ્યો છે, શું પરિસ્થિતિ છે. સેમ આ છે ને ફોટોગ્રાફ છે ને એ આપણા ડિલિવરીનું શું છે, સ્કોર બોર્ડ જ છે. ડિલિવરીનું સ્કોર બોર્ડ, ડિલિવરી ક્યાં પહોંચી છે ને કેટલી વાર છે બધું આમાં સ્કોર બોર્ડમાં નક્કી થાય છે, બરાબર છે. અહીંયા સેન્ટીમીટર હોય છે, અહીંયા અવર હોય છે. પાછું એકવાર સમજાવી દઉં, અહીંયા એક હોય છે અલર્ટ લાઈન, એક હોય છે એક્શન લાઈન. આ યાદ રાખજો, ડાબી ને જમણી બાજુ જે અલર્ટ લાઈન હોય છે એની 4 કલાક પછી જમણી બાજુ એક્શન લાઈન આવેલી હોય છે. ડાબી ને જમણી, પરીક્ષામાં ડાબું ને જમણું કરીને પ્રશ્ન પૂછે છે. કોઈ પણ ભૂલથી એમ ન કરી આવે કે અલર્ટ લાઈનની ડાબી બાજુ એક્શન લાઈન આવેલી હોય છે તો એક્શન લાઈન અહીંયા આવી જશે, ન્યા હોતી નથી. એક્શન લાઈન હંમેશા અલર્ટ લાઈનની 4 કલાક પછી જમણી બાજુ આવેલી હોય છે. આને તમે યાદ રાખો ટ્રાફિક સિગ્નલ દ્વારા, તો કે આ છે યલો લાઇટ અને આ છે રેડ લાઇટ. યલો લાઇટ જ્યાં સુધી છે એટલે જ્યાં સુધી ગ્રાફ છે આ અલર્ટ લાઇનની આજુબાજુ છે ત્યાં સુધી કાંઈ ફિકર કરવાની જરૂર નથી. પણ જેવો જમણી બાજુ ગ્રાફ જાય અને એક્શન લાઇનને ટચ કરી જાય ને ઘણીવાર તો એક્શન લાઇનની બહાર પણ નીકળી જાય, એનો મતલબ કે ડિલિવરી સાવ નજીક છે, સાવ આવી ગયો છે સમય, બધાએ દોડાદોડી કરવાની છે ને ગમે એમ કરીને ફટાફટ સી સેક્શન કરવું પડે તો સી સેક્શન, પણ ફટાફટ ડિલિવરી કરવાની છે. બાકી બાળક અને માતા બંને માટે જોખમી અવસ્થા ઊભી થઈ શકે છે. આ ફોટોગ્રાફ ઉપરથી નક્કી કરી શકાય છે. આ સતત ને સતત માતા અને બાળકનું નિરીક્ષણ કરે છે. પણ નિરીક્ષણ કરવાની શરૂઆત ક્યારે થાય છે તો કે માતાનું યોનિ માર્ગ છે 4 સેન્ટીમીટર જ્યારથી ખુલે છે, માની લો 4 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર જ્યારથી ખુલ્યું ત્યારથી 10 સેન્ટીમીટર સુધી જ્યાં ખુલે ત્યાં સુધી આ ફોટોગ્રાફ છે સતત ને સતત માતા અને બાળકનું નિરીક્ષણ કરે છે. સમજાઈ ગયું બધાને ફોટોગ્રાફ?
ફોટોગ્રાફ એક મહત્વપૂર્ણ સાધન છે, કોઈને ભૂલાવવું ન જોઈએ. શું છે તો કે વુ દ્વારા ભલામણ કરવામાં આવી હતી. ફોટોગ્રાફ છે પ્રસૂતિની પ્રગતિ માપવાનું એક સાધન છે. પ્રસૂતિની પ્રગતિ, જેમ ક્રિકેટમાં સ્કોર બોર્ડ છે, ઈ છે આખા ક્રિકેટનું છે બધું, આખું ક્રિકેટ ક્યાં જઈ રહ્યું છે, કેટલા રન થયા છે, શું હાલે છે, બધું સ્કોરબોર્ડમાં જોઈને ખબર પડી જાય. સેમ રીતે ફોટોગ્રાફ જોઈને ખબર પડી જાય કે ડિલિવરી ક્યાં પહોંચી છે અને આગળ શું કરવાનું છે. બરાબર છે. પછી જેમાં ગર્ભાશય, જેમ 4 સેન્ટીમીટર ગર્ભાશય જ્યારે ખુલે ત્યારે એક્ટિવ ફેઝ શરૂ થાય છે. બરાબર છે. આપણે કીધું હતું કે 4 સેન્ટીમીટર ખુલે ત્યારથી ફોટોગ્રાફ છે બધી નોંધણી કરવાનું ચાલુ કરે છે, અને 4 સેન્ટીમીટર ગર્ભાશયનું મુખ ખુલે એટલે એક્ટિવ ફેઝ ચાલુ થઈ જાય છે. અને તેમાં અલર્ટ લાઈન અને 4 કલાક પછી એક્શન લાઈન આવેલી હોય છે. શું આપણે જોયું હતું, આકૃતિમાં જોયું હતું કે અહીંયા અલર્ટ લાઈન છે, એના 4 કલાક પછી એક્શન લાઈન આવેલી હોય છે. 4 એક મેજિક નંબર છે, યાદ રાખજો. ફોટોગ્રાફ માટે 4 સેન્ટીમીટર મુખ ખુલે એટલે એક્ટિવ ફેઝ ચાલુ થાય અને આખું છે ફોટોગ્રાફ છે બધું રેકોર્ડ કરવાનું ચાલુ કરે. અને 10 સેન્ટીમીટર મુખ ખુલે ત્યાં સુધી સતત ને સતત એનું નિરીક્ષણ થાય છે, અને એલર્ટ લાઈન અને એક્શન લાઈનની વચ્ચે આખી ડિલિવરીનો ફેઝ ચાલે છે. આ હતું ફોટોગ્રાફ. હવે આવ્યું પ્રસૂતિના મુખ્ય તબક્કા. પ્રસૂતિ કેવી રીતના થાય છે, એના ટોટલ 3 તબક્કા છે. મુખ્ય કેટલા તબક્કા છે? 3, જે આપણે જોવાના છે. હવે આમાં આપણે પાછું આપણું એક જૂનું ઉદાહરણ હતું ને, એ આપણે યાદ કરવાના છે. યાદ કરો પહેલો લેક્ચર, જેમાં આપણે માસિક ચક્ર ભણ્યા હતા. માસિક ચક્ર ભણ્યા હતા, બધાને યાદ છે? શું આપણે ઉદાહરણ લીધું હતું? વીઆઈપી મહેમાનનું ઉદાહરણ લીધું હતું. વીઆઈપી મહેમાન આપણે કોને ગણ્યો હતો? ત્યારે ફલિતાંડને આપણે વીઆઈપી મહેમાન ગણેલો હતો. બરાબર છે. આપણે કીધું હતું કે જો વીઆઈપી મહેમાન આવી જાય ને ફલિતાંડ બની જશે, ફલિતાંડ બનીને ગર્ભાશયમાં જશે એટલે કે વીઆઈપી મહેમાન, તો એના માટે જે બધી બ્લડની ગાદી ને બધું બનાવેલું હતું એનો ઉપયોગ થશે. જો નહીં આવે તો એ બધું સાફ કરી દેવામાં આવશે. એ માસિક ચક્રમાં આપણે જોયું હતું. હવે આપણે આમાં એમ માની લેવાનું છે કે આ ફલિતાંડ આવી ગયો એટલે કે વીઆઈપી મહેમાન આવી ગયો. પછી 9 મહિના થઈ ગયા. 9 મહિના સુધી આપણા ઘરમાં રહ્યો, વીઆઈપી રૂમમાં આ 9 મહિના સુધી રહ્યો. એને બધી સુખ સગવડ ભોગવી, બધી વસ્તુ કરી, 9 મહિના સુધી ત્યાં રહ્યો. હવે 9 મહિના પછીની વાત આપણે અહીંયા કરવાની છે. 3 તબક્કામાં 9 મહિના પછી શું થશે? તો કે 9 મહિના એ રોકાણું. હવે એના પાછો એને ઘરે જશે. હવે આ ફલિતાંડ છે આવ્યો તો ત્યારે ખાલી 2 કોષ જ હતા એમાં. બરાબર છે. ફલિતાંડ 2 કોષોનો બનીને મેરુલા બનીને પછી બ્લાસ્ટોસિસ બનીને ગર્ભાશયમાં આવેલો હતો. બ્લાસ્ટોસિસ ને એ ફલિતાંડ છે. પછી ધીમે ધીમે 9 મહિના સુધી કઈ એવડો ને એવડો તો નહીં રહ્યો હોય, મોટો થયો હોય છે. મોટું થઈને શું બન્યું? બાળક. આ બાળક જ છે આપણું વીઆઈપી મહેમાન. બાળક જ શું છે આપણું? વીઆઈપી મહેમાન. જેના માટે આપણે માસિક ચક્રમાં બધી તૈયારી કરતા હતા, ઈ આ વીઆઈપી મહેમાન એટલે આપણું બાળક. હવે બાળકનું બહાર આવવાનો સમય થઈ ગયો છે. પ્રસૂતિ દરમિયાન બાળક બહાર આવે છે એટલે કે આપણું વીઆઈપી મહેમાન બહાર આવે છે, તો એમાં સૌથી પહેલા શું કરવાનું હોય? તો કે મહેમાનને બહાર જવા માટે દરવાજો ખોલવાનો. આ પેલો સ્ટેપ છે. શું? દરવાજો ખોલવાનો. દરવાજો ખુલી ગયો પછી બીજું સ્ટેપ છે તો કે બાળકને બહાર ધક્કો મારી દેવાનો. બરાબર છે. ટૂંકમાં વીઆઈપી મહેમાન છે એને બહાર ધક્કો મારી દેવાનો. આપણું ફલિતાંડ હતું એમાંથી જે બાળક બન્યું એને બહાર ધક્કો મારી, હવે હાલો હવે જાઓ તમે 9 મહિના બહુ મસ્તની સુખ સગવડ મારી, હવે તમારો બહાર નીકળવાનો સમય આવી ગયો. પેલો આપણે દરવાજો ખોલશું, પછી આપણે મહેમાનને બહાર ધક્કો મારી દેવું, ટૂંકમાં મહેમાનને જવા દેશું. હવે મહેમાન તો ગયું. ત્રીજા તબક્કામાં શું થશે? મહેમાન ભેગા જે એના સામાન હતો, એની સુટકેસ હતી, એના કપડા હતા, એનો જેટલો સામાન હતો એ બહાર ફેંકી દેવાનું. પહેલો તબક્કો છે દરવાજો ખોલવો, બીજો છે બાળકને ધક્કો મારીને એને બહાર જવા દેવું. ત્રીજો તબક્કો છે એનો જે સામાન છે, જેમ કે બાળક સાથે શું હતું ગર્ભાશયમાં? તો કે પ્લેસેન્ટા બની હતી, ગર્ભનાળ હતી, તો એ છે બાળકનો સામાન છે, એનો વીઆઈપી મહેમાનનો સામાન છે, એને બહાર જવા દેવો. આ છે 3 તબક્કા આપણી સાદી ને સિમ્પલ ભાષામાં. કે જે માસિક ચક્રમાં જે આપણે વીઆઈપી મહેમાનની વાત કરતા હતા એ વીઆઈપી મહેમાન એટલે કે ફલિતાંડ, ને ફલિતાંડ મોટું થઈને બન્યું બાળક. 9 મહિના સુધી રૂમમાં રહ્યું. હવે એનો બહાર નીકળવાનો સમય
થઈ ગયો છે. પહેલા તબક્કામાં આપણે દરવાજો ખોલવાનો છે, બીજા તબક્કામાં છે બાળકને બહાર જવા દેવાનું છે. બાળક એકલું, મહેમાન એકલું તો બહાર નહીં જાય, સામાન લાવ્યું હોય છે એ પણ જશે. તો ત્રીજા તબક્કામાં એનો સામાન છે બહાર ફેંકી દેવાનો છે. હવે આપણે પહેલો તબક્કો છે ફર્સ્ટ સ્ટેજ ઓફ પ્રેગ્નન્સી, એ આપણે જોઈએ. શું છે? ગર્ભાશયનું મુખ ખોલવાનો તબક્કો, એટલે કે દરવાજો ખોલવાનો. બાળકને જવા માટે દરવાજો તો ખોલવો પડશે ને. એની શરૂઆત શું છે? તો કે પ્રસૂતિની સાચી પીડા, એટલે કે લેબર પેઇન છે, જ્યારથી શરૂઆત થાય ત્યાંથી ને લઈને ગર્ભાશયનું મુખ આખું 10 સેન્ટીમીટર સુધી ખુલે. 10 સેન્ટીમીટર સુધી ખુલે ત્યાં સુધીનો સમય એને કહેવાય પ્રથમ તબક્કો. એટલે કે ટૂંકમાં દરવાજો ખુલે ત્યાં સુધીનો સમય. જ્યારથી લેબર પેઇન ચાલુ થાય અને ધીમે ધીમે પહેલા 4 સેમી ખુલશે. 4 સેમી ખુલશે એટલે એક્ટિવ ફેઝ ચાલુ થશે. પોર્ટોગ્રાફમાં છે એની નોંધણી ચાલુ થશે ને જ્યાં સુધી 10 સેન્ટીમીટર નહીં ખુલે ત્યાં સુધી સતત આ નોંધણી ચાલુ રહેશે. 10 સેન્ટીમીટર ખુલે ને પછી ડિલિવરી ચાલુ થશે. ટૂંકમાં પછી જ બાળક, એટલે કે મહેમાન છે એ બહાર નીકળશે. યાદ રાખજો, દરવાજો છે 10 સેન્ટીમીટર સુધી ખોલવાનો છે. તો જ્યાં સુધી 10 સેન્ટીમીટર ખુલે ત્યાં સુધીનો જે સમય છે એને કહેવાય પ્રથમ તબક્કો. યાદ રહી ગયું? પ્રસૂતિની સાચી પીડા ચાલુ થાય અને ત્યાંથી લઈને 10 સેન્ટીમીટર સુધી મુખ ખુલે, ગર્ભાશયનું મુખ ખોલે, એને કહેવાય પ્રથમ તબક્કો. હવે આ સાચી પીડા અહીંયા લખ્યું છે, ટ્રુ લેબર પેઇન. સાચી પીડા એટલે શું? તો કે એવી પીડા કે જે સમય સાથે વધતી જ જાય અને કોઈ પણ વસ્તુ એને રોકી શકતી નથી. જે લેબર પેઇન છે એને કોઈ દવા કે કોઈ પણ વસ્તુ આપીને રોકી શકાતી નથી. એને એમને એમ જ રાખવું પડે તો જ બાળકનો આગળ જન્મ થઈ શકે. એને કહેવાય સાચી પીડા, કે જેને રોકી શકાતી નથી. એને આરામ કરવા દઈએ ને તો પણ એ પીડામાં કાંઈ ફેર પડે નહીં, કેમ કે બાળક બહાર આવવાનું છે, પ્રસૂતિ ચાલુ થઈ ગઈ હોય તો એ પીડા રોકી શકાય નહીં. એને કહેવાય સાચી પીડા. એ પીડા ચાલુ થાય ત્યારથી 10 સેન્ટીમીટર મુખ ખુલે ત્યાં સુધીનો આખો સમય છે પ્રથમ તબક્કો છે. દરવાજો ખુલી ગયો છે, આ છે પ્રથમ તબક્કો. હવે સમયગાળો છે પહેલી સુવાવડ, એટલે કે પહેલી ડિલિવરી, એને કહેવાય પ્રાઇમી ગ્રેવિડા. પહેલી ડિલિવરી હોય, પહેલું બાળક જન્મે એને કહેવાય પ્રાઇમી ગ્રેવિડા. પહેલી પ્રેગ્નન્સી એને કહેવાય પ્રાઇમી ગ્રેવિડા. ખાસ ધ્યાન રાખજો, પ્રાઇમી ગ્રેવિડા એટલે પહેલી પ્રેગ્નન્સીમાં આ તબક્કો કેટલો સમય લે છે? 10 થી 12 કલાકનો સમય લે છે. એટલે કે આ જે સાચી પીડા, લેબર પેઇનથી લઈને 10 સેન્ટીમીટર મુખ ખુલે એટલો સમયગાળો એ 10 થી 12 કલાકનો સમય લે છે 10 સેન્ટીમીટર મુખ ખોલવા માટે. એટલા કલાકો એક માતાને પીડા ભોગવી પડે છે ડિલિવરીમાં. આ પછીની પીડા તો છે જ જ્યારે બાળક બહાર આવે ઈ, પણ એ પહેલા પણ 10 થી 12 કલાકની જે ફર્સ્ટ પ્રેગ્નન્સી છે એમાં એટલો સમય લાગે છે 10 સેન્ટીમીટર મુખ ખોલવા માટે. હવે આ યાદ રાખવું બહુ જ ઈઝી છે. જો પહેલી પ્રેગ્નન્સીમાં 10 થી 12 કલાક, બીજીમાં અને ત્રીજીમાં, બીજી, ત્રીજી, ચોથી જેટલી પણ હોય ને એમાં નથી હાફ કરી નાખવાની. કેટલી? તો કે 5 થી 6 કલાક આગળ આવશે. ઉભા રહ્યું. ત્યારબાદની સુવાવડ એટલે કે મલ્ટીગ્રેવિડા. પહેલી પ્રેગ્નન્સી હોય ને પ્રાઇમી ગ્રેવિડા કીધું છે, ત્યારબાદની જેટલી છે એને કહેવાય મલ્ટીગ્રેવિડા. એમાં અંદાજે 5 થી 6 કલાકનો સમય લાગે છે, ડાયરેક્ટ અડધી. અહીંથી જોયું. પહેલીમાં શા માટે વધારે? કારણ કે પહેલી ડિલિવરી છે, પહેલી વાર કોઈ દી મુખ એટલું ખુલ્લું નથી ગર્ભાવસ્થાનું, બરાબર છે. શરીરને આદત નથી. હવે એકવાર એક્સપિરિયન્સ થઈ જાય, તમે કાંઈ પણ કામ કરો ને પહેલી વાર કરશો ને ત્યારે અઘરું લાગશે. સેમ વસ્તુ તમે બીજી વાર કરશો, ત્રીજી વાર કરશો, ચોથી વાર કરશો, તમને એટલું અઘરું લાગશે નહીં. તમને આદત પડી જશે અને એવી જ રીતના શરીરને પણ આદત પડી જશે ને એ પ્રમાણે પોતાનું એડેપ્ટેશન કરી લેશે અને સમય છે એ ઓછો થઈ જશે. કોઈ પણ અઘરું કામ હોય ને પહેલી વાર કરો ને એટલે વધારે સમય લાગે. સેમ કામ તમે પાછું વારંવાર કરતા રહ્યો ને એટલે તમારો સમય છે ને ઘટતો જાય. તો આમાં એમ જ છે, યાદ રાખવાનું 10 થી 12, એના અડધા 5 થી 6. પહેલીમાં કેટલા? 10 થી 12 કલાક લાગે પહેલા તબક્કામાં, અને બીજી, ત્રીજી, ચોથી મલ્ટીગ્રેવિડા થાય ત્યારબાદની જેટલી સુવાવડ હોય એટલે કે પ્રેગ્નન્સી હોય એ બધામાં કેટલું થાય? તો કે 5 થી 6 કલાક. બરાબર છે. 5 થી 6 કલાક. હવે છે એનું મહત્વ શું છે? પહેલા તબક્કાનું મહત્વ શું છે? તો કે આ તબક્કામાં પોર્ટોગ્રાફ દ્વારા માતા અને બાળકની સ્થિતિ સતત છે એનું મોનિટરિંગ થતું રહે છે. માતા અને બાળકની સ્થિતિ મેં તમને કીધું હતું કે 4 સેન્ટીમીટર એટલે કે એક્ટિવ ફેઝ ચાલુ થાય, 4 સેન્ટીમીટર મુખ ખુલે
ત્યારથી લઈને 10 સેન્ટીમીટર ખુલે ત્યાં સુધી સતત ફોટોગ્રાફ છે ને માતા ને બાળકનું છે મોનિટરિંગ કરે છે, નિરીક્ષણ કરતું રહે છે. મોનિટરિંગમાં શું થાય તો કે માતાના અને બાળકના ધબકારા મપાય છે, ગર્ભાશયનું મુખ કેટલું ખુલે છે એ માપવામાં આવે છે. આ રહ્યો પ્રથમ તબક્કો. યાદ રહી ગયો? પ્રથમ તબક્કામાં છે ફોટોગ્રાફ દ્વારા સતત માતા અને બાળકનું નિરીક્ષણ કરવામાં આવે છે. ફોટોગ્રાફ શું છે તો કે ક્રિકેટના સ્કોરબોર્ડ જેવું એક સાધન છે જે સતત ને સતત નિરીક્ષણ કરતું રહે છે માતા અને બાળકનું. ક્યારે તો કે ગર્ભાશયનું મુખ પ્રથમ તબક્કામાં 4 સેન્ટીમીટર ખુલે ત્યારથી 10 સેન્ટીમીટર સુધી. હવે પ્રથમ તબક્કો કોને કહેવાય તો કે સાચી પીડા ચાલુ થાય ત્યારથી 10 સેન્ટીમીટર મુખ ખુલે ત્યાં સુધીના આખા તબક્કાને પ્રથમ તબક્કો કહેવાય. હવે પેલી સુવાવડ હોય ત્યારે છે 10 થી 12 કલાકનો સમય લાગે. બીજી ત્રીજીમાં એનાથી ડાયરેક્ટ અડધો 5 થી 6. આ હતો પ્રથમ તબક્કો. હવે છે બીજો તબક્કો. આપણે યાદ રાખ્યું પેલા તબક્કામાં હું વીઆઈપી મહેમાનને બહાર કાઢવા માટે દરવાજો ખોલ્યો. હવે ડાયરેક્ટ મહેમાનને જ ધક્કો મારવાનો છે, બાળકને જ. વીઆઈપી મહેમાન છે એને બહુ રીધું, બહુ તમે રહી લીધું, 9 મહિના સુધી તમે અહીંયા હે ને મસ્ત મજા કરી છે. હવે હે ને સમય આવી ગયો તમારે બહાર નીકળવાનો. એને કહેવાય બીજો તબક્કો, સેકન્ડ સ્ટેજ ઓફ પ્રેગ્નન્સી, બાળકનો જન્મનો તબક્કો. બીજો તબક્કો કયો છે? બાળકના જન્મનો તબક્કો, બાળકના બહાર આવવાનો તબક્કો. એની શરૂઆત કેમ થાય છે તો કે ગર્ભાશયનું મુખ છે સંપૂર્ણ ખુલવાથી લઈને બાળકનો જન્મ થાય ત્યાં સુધીના આખા સમયગાળાને બીજો તબક્કો કહે છે. હવે ગર્ભાશયનું મુખ સંપૂર્ણ ક્યારે ખુલે તો કે 10 સેન્ટીમીટર ખુલે ત્યારે એમ કહેવાય કે ગર્ભાશયનું મુખ છે સંપૂર્ણ ખુલ્યું. એટલે પેલા તબક્કામાં આપણે જોઈ લીધું કે 10 સેન્ટીમીટર સુધી મુખ ખુલે ત્યાં સુધીનું હતું, 10 સેન્ટીમીટર ખુલ્યું. એ પેલાના તબક્કાને પ્રથમ તબક્કો કીધો. 10 સેન્ટીમીટર ખુલી ગયું એ પછીનો તબક્કો છે એને કહેવાય બીજો તબક્કો, એટલે જન્મનો તબક્કો. એટલે ગર્ભાશયનું મુખ સંપૂર્ણ ખુલવાથી એટલે 10 સેન્ટીમીટરથી લઈ ને બાળકનો જન્મ થાય ત્યાં સુધીનું, ડિલિવરી ઓફ બેબી ત્યાં સુધીના સમયગાળાને કહેવાય બીજો તબક્કો. એટલે બાળકનો જન્મ એટલે બાળકને શરીરની બહાર કાઢવાનું. વીઆઈપી મહેમાનને આપણી જે 5 સ્ટાર વીઆઈપી રૂમ હતો, હોટલ હતી, એમાંથી બહાર નીકળવાનું છે. સમયગાળો શું છે તો કે પ્રથમ આ બધામાં છે ને સેમ રૂલ લાગુ પડશે. પહેલી પ્રેગ્નન્સી હોય ને એમાં વધારે સમય હશે ને બીજીમાં એનાથી અડધો હશે. યાદ રાખજો. આ બીજો તબક્કો છે તો બીજો તબક્કો એટલે 2 કલાક, બીજો તબક્કો એટલે 2 કલાક. પહેલીમાં શું થશે? પહેલી પ્રેગ્નન્સીમાં 2 કલાક જેટલો સમયગાળો લાગશે બેબીના બર્થનો, અને ત્યારબાદની જેટલી પ્રેગ્નન્સી હશે બીજી ત્રીજી ચોથી એમાં ડાયરેક્ટ અડધો એટલે કે 1 કલાકનો. ઘણીવાર જો બીજી વારમાં 1 કલાકનો સમયગાળો લાગ્યો પછી શરીર વધારે ટેવાઈ ગયું તો ચોથી પાંચમી જે પ્રેગ્નન્સી હોય કદાચ તો એમાં 30 થી 60 મિનિટ સુધીનો સમય લાગે છે. એટલે ઘણીવાર કલાકની નીચે અડધી કલાકમાં પણ જન્મ થઈ શકે છે. બરાબર છે? યાદ રાખજો. પહેલીમાં 2 કલાક ને પછીની બધીમાં 1 કલાક ને 1 કલાકથી ઓછો પણ સમય લાગી શકે છે, શક્યતા છે. તપાસ કઈ રીતે કરે તો કે બાળકનું માથું છે નીચે તરફ આવે અને ગર્ભાશયના મુખ તરફ હોવું જોઈએ જેથી નોર્મલ ડિલિવરી આસાન બને. આપણે વાત આપણા બધા લેક્ચરમાં લગભગ એકવાર કરેલી જ છે કે બાળકનું માથું છે, આપણે હમણાં પેલ્વિસની આકૃતિ જોઈએ એમાં બાળકનું માથું ક્યાં હતું? નીચે તરફ હતું, જેથી નોર્મલ ડિલિવરી વધારે શક્ય બને અથવા તો આસાન બને. બાકી સી સેક્શન કરવું પડે. જો બાળકનું માથું ઉપર હોય તો નોર્મલ ડિલિવરી કરવી બહુ જ મુશ્કેલ છે અથવા તો શક્ય નથી, નહિવત ચાન્સીસ રહે. બરાબર છે? તો તપાસમાં શું કે બાળકનું માથું ક્યાં છે, નીચે તરફ કેટલું આવ્યું છે, ગર્ભાશયનું મુખ કેટલું ખુલ્લું છે, એ બધી તપાસ છે બીજા તબક્કામાં કરે છે કે ગર્ભાશયનું મુખ 10 સેન્ટીમીટર ખુલી ગયું, ચાલો બીજો તબક્કો ચાલુ. હવે બાળકનો જન્મ થશે, માથું ક્યાં છે એ ડોક્ટર તપાસ કરશે. કેટલી વાર લાગશે તો કે 2 કલાક પહેલી વખત, પછી 1 કલાક બીજી ત્રીજી ચોથી મલ્ટીગ્રેવિડામાં. પહેલી વખત જે સુવાવડ થાય એને શું કહેવાય? પ્રાઇમી ગ્રેવિડા, પછી કહેવાય મલ્ટીગ્રેવિડા. આ 2 શબ્દો યાદ રાખજો. આ તો બીજો તબક્કો કે આપણે મહેમાનને બહાર ધક્કો મારી દીધો. હવે મહેમાનને તો મારી દીધો, એનો સામાન થોડો ઘરની અંદર રાખવાનો છે, તો એનો સામાન છે પ્લેસેન્ટા છે, ગર્ભનાળ છે, આ બધી વસ્તુને બહાર તો કાઢવાની જ છે. તો હવે આવ્યો ત્રીજો તબક્કો. ત્રીજો તબક્કો છે થર્ડ સ્ટેજ, પ્લેસેન્ટા બહાર આવવાનો તબક્કો. પ્લેસેન્ટા કેની હારે જોડાયેલી છે તો કે ગર્ભનાળ. ગર્ભનાળ એ પ્લેસેન્ટાની સાથે બહાર આવશે.
હવે એની શરૂઆત કેમ થાય તો કે બાળકનો જન્મ થઈ ગયો, એ આખો બીજો તબક્કો હતો. હવે જેટલી વસ્તુ થશે ને એને ત્રીજો તબક્કો કહેશું. તો કે બાળકના જન્મ પછી લઈને પ્લેસેન્ટા અને ગર્ભનાળ. પ્લેસેન્ટાને ગુજરાતીમાં કહેવાય ઓળ, એટલે કે ઓળ અને ગર્ભનાળ બહાર આવે ત્યાં સુધીનો સમય છે એને કહેવાય ત્રીજો તબક્કો. જન્મ પછી જે પ્લેસેન્ટા અને ગર્ભનાળ બહાર આવે એ તબક્કાને કહેવાય ત્રીજો તબક્કો. સમયગાળો કેવી રીતના છે તો આમાંય સેમ જ. જો સામાન્ય રીતે 5 થી 10 મિનિટનો સમય લાગે છે, પણ વધુમાં વધુ કેટલો 30 મિનિટનો સમય લાગે છે. સામાન્ય રીતે નોર્મલ ફેઝ હોય તો 5 થી 10 મિનિટમાં આ વસ્તુ ત્રીજો તબક્કો પૂરો થઈ જાય, પણ ઘણીવાર કંઈક ડિફિકલ્ટીઝ આવી હોય તો વધુ ને વધુ 30 મિનિટ થઈ શકે છે જો ડીલે થાય તો. પણ જો યાદ રાખજો 30 મિનિટથી વધારે સમય લાગે જો પ્લેસેન્ટા ત્રીજા તબક્કામાં પ્લેસેન્ટા અને ઓળ બહાર આવવામાં 30 મિનિટથી વધારે સમય લાગે તો બહુ જોખમી અવસ્થા કહેવાય છે ને તરત ડોક્ટરને કંઈક એક્શન લેવું પડે છે, જોખમી અવસ્થા ગણાય છે. જો 30 મિનિટથી વધારે સમય લાગે તો નોર્મલી તો 5 થી 10 મિનિટમાં થઈ જાય છે. બરાબર છે. આ હતા પ્રેગ્નન્સીના 3 તબક્કા. આપણે કીધું લેબરના પ્રસૂતિના 3 તબક્કામાં પ્રથમ તબક્કો છે એમાં દરવાજો ખોલવાનો છે, બીજા તબક્કામાં મહેમાનને ધક્કો મારવાનો છે, ત્રીજા તબક્કામાં એના સામાનને ધક્કો મારવાનો છે. બરાબર છે. યાદ રહી ગયું. પ્રથમ તબક્કો છે એમાં શું થાય તો કે સાચો લેબર પેઇન થાય ત્યારથી 10 સેન્ટીમીટર મુખ ખુલે ત્યાં સુધીનો તબક્કો એને કહેવાય પ્રથમ તબક્કો. 10 સેન્ટીમીટર ખુલે એમાં ફોટોગ્રાફનો સતત નિરીક્ષણ થતું રહે છે. ફોટોગ્રાફ છે 4 સેન્ટીમીટર જ્યારે મુખ ખુલે ત્યારથી ફોટોગ્રાફની શરૂઆત થાય છે. એમાં હોય છે એક અલર્ટ લાઇન હોય છે અને એક્શન લાઇન હોય છે. પહેલા અલર્ટ લાઇન હોય છે, પછી 4 કલાક પછી એની જમણી બાજુ એક્શન લાઇન હોય છે. બરાબર છે. અલર્ટ લાઇન જ્યાં સુધી હોય ત્યાં સુધી ગ્રાફ પહોંચે ત્યાં સુધી કંઈ વાંધો આવતો નથી, પણ જ્યારે એક્શન લાઇનમાં લાઇન પહોંચી જાય, આપણો ગ્રાફ પહોંચી જાય એટલે તરત ને તરત બધાને ભાગદોડ કરવાની, ગમે એમ કરીને ડિલિવરી કરવાની છે. આ હતો પ્રથમ તબક્કો. પ્રથમ તબક્કામાં પહેલી પ્રેગ્નન્સીમાં એટલે કે પ્રાઇમરી ગ્રેવિડામાં મહત્તમ કેટલો સમય લાગે છે તો કે 10 થી 12 કલાકનો, અને એના પછી મલ્ટીગ્રેવિડા જેટલી પણ એના પછીની પ્રેગ્નન્સી છે એમાં ડાયરેક્ટ એનો અડધો એટલે કે 5 થી 6 કલાક. બરાબર છે. આ પ્રથમ તબક્કો હતો. હવે બીજો તબક્કો છે. હવે વીઆઈપી મહેમાનને 12 ધક્કો મારવાનો છે, બાળકનો જન્મ કરાવવાનો છે. બાળકનો જન્મનો તબક્કો એટલે બીજો તબક્કો છે. એનું શરૂઆતનું શું થાય છે તો કે એનું મુખ છે સંપૂર્ણ રીતના ખુલી ગયું, 10 સેન્ટીમીટર મુખ ખુલી ગયું માતાના ગર્ભાશયનું, એટલે કે બીજો તબક્કો ચાલુ થઈ જાય છે. હવે બાળકનું માથું નીચે આવ્યું કે નહીં, કેટલું નીચે આવ્યું છે એ બધું ડોક્ટર તપાસ કરશે અને બાળકના જન્મની શરૂઆત થશે. એમાં 2 થી કેટલો 2 કલાક આશરે 2 કલાકનો સમય લાગે છે, અને પછી એનો અડધો કરી નાખવાનો. પ્રાઇમરી ગ્રેવિડામાં 2 કલાક તો મલ્ટીગ્રેવિડામાં 1 કલાક જેટલો સમય, અને ઘણીવાર તો 30 મિનિટ એટલે અડધી કલાકમાં પણ મલ્ટીગ્રેવિડા છે પછીની જે પ્રેગ્નન્સી છે એમાં અડધી કલાકમાં પણ ઘણીવાર બાળકનો જન્મ થઈ જાય છે. સોરી. હવે છે ત્રીજો તબક્કો. હવે બાળક મહેમાનને બહાર ધકેલી દીધા. હવે બે મહેમાનનો જે સામાન છે, સુટકેસું છે, કપડાં છે, એ બધે બહાર ફેંકવાનું છે, એટલે કે પ્લેસેન્ટા અને ગર્ભનાળ. આ છે ત્રીજો તબક્કો છે. 5 થી 10 મિનિટનો સમય લાગે છે અને વધુમાં વધુ 30 મિનિટનો સમય લાગે છે. આ મહત્તમ સમય છે 30 મિનિટ, એનાથી વધારે સમય લાગવો જોઈએ નહીં. હવે 3 તબક્કા આઈ હોપ બધાને સમજાઈ ગયા હશે. કાંઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો. હવે આપણે જોઈ લઈએ AMTSL, એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર. આપણે જે ત્રીજો તબક્કો જોયો, બરાબર છે, એમાં શું કરવામાં આવે છે તો કે ત્રીજા તબક્કામાં વધુ પડતું લોહી વહી જતું હોય એને કહેવાય PHH. અહીંયા લખું PHH. PHH ને શું કહેવાય તો કે પોસ્ટ પાર્ટમ હેમરેજ. PHH ને શું કહેવાય? પોસ્ટ પાર્ટમ હેમરેજ. પોસ્ટપાર્ટમ હેમરેજ, PHH. પોસ્ટપાર્ટમ હેમરેજ. પોસ્ટપાર્ટમ હેમરેજ એટલે તો શું? પેલા તો જો આપણે બાળકનો જન્મ થઈ ગયો પછી જે પ્લેસેન્ટા છે એ તમને બધાને ખબર છે કે પ્લેસેન્ટા છે આખી લોહીની બનેલી હતી. આખું લોહીનું આખું સ્ટ્રક્ચર હતું સ્નાયુઓનું. પ્લેસેન્ટામાં તમે ધ્યાન રાખજો એમાં નર્વ્સ આવેલી નથી. જે આપણે કહીએ ને ગુજરાતીમાં કયા કોષો કહેવાય? ચેતાકોષો. ચેતાકોષો કહેવાય ને
ચેતાકોષો શું છે તો કે સંવેદનાશીલ કોષો છે. આપણે હાથમાં કોઈ ગરમ પાણી ફેંકી દે તો ચેતાકોષો દ્વારા આપણને મગજને ખબર પડે કે હાથમાં ગરમ પાણી ફેંક્યું કોકે. હવે કોક ચીટલો ભરે તો ચેતાકોષો દ્વારા ખબર પડે કે કોકે ચીટલો જો તે ચેતાકોષ જ ન હોય ને તો ખબર જ ન પડે, કઈ સંવેદના જ ન રહી શરીરમાં. કોક આપણનો હાથ કાપી નાખે ને તો ચેતાકોષ ન હોય ને તો ખબર પડે નહીં. એટલે ચેતાકોષો છે ને સંવેદનશીલ માટે ખૂબ જ જરૂરી છે. પણ પ્લેસેન્ટામાં ચેતાકોષો આવેલા હોતા નથી. એટલે પછી ગર્ભનાળ બહાર નીકળે ને આખું આપણે ત્રીજા તબક્કામાં જોયું, ગર્ભનાળ અને પ્લેસેન્ટા બહાર નીકળે ત્યારે માતાને પ્લેસેન્ટામાં કાંઈ પણ થાય ને તો માતાને કોઈ દુખાવો થતો નથી, કારણ કે સંવેદનશીલ નથી, ચેતાકોષો આવેલા હોતા નથી. હવે પીએચએચ શું છે તો કે આખી પ્લેસેન્ટા બહાર નીકળી જાય પછી સતત રક્તસ્રાવ, બાળકના જન્મ પછી માતાને બહુ જ રક્તસ્રાવ થાય છે, એને કહેવાય પીએચએચ, પોસ્ટપાર્ટમ હેમરેજ. પોસ્ટપાર્ટમ હેમરેજ, પીએચએચ, પોસ્ટપાર્ટમ હેમરેજ. ખાસ કરીને યાદ રાખજો, પીએચએચ એટલે પોસ્ટપાર્ટમ હેમરેજ. અહીંયા આપણે લખી દઈએ પીએચએચ, બધા નોટ્સમાં લખી લેજો. પોસ્ટ પાર્ટમ હેમરેજ, સ્પેલિંગ લખી લેજો, પોસ્ટપાર્ટમ હેમરેજ. અતિશય જે રક્તસ્રાવ થાય બાળકના જન્મ પછી એને કહેવાય પોસ્ટપાર્ટમ હેમરેજ. હવે આ શું છે? એએમટીએસએલ, એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ, કે જન્મ થઈ ગયો, બધું થઈ ગયું, આ બારે આવી ગઈ પ્લેસેન્ટા. હવે જે પીએચએચ થાય છે એટલે કે બહુ જ લોહી વહે છે, એને અટકાવવું તો પડશે ને, બાકી તો માતાનું શરીરનું બધું લોહી બહાર આવી જશે ને માતા કેવી રીતના સ્ટેબલ રહેશે? તો કે એના માટે એએમટીએસએલ કરવામાં આવે છે. તો એમાં બે વસ્તુ છે. જો આપણે આમાં જોઈએ, આકૃતિમાં જોઈએ, બે વસ્તુ છે. એક તો હોસ્પિટલમાં જન્મ થયો હોય ને, ઘણીવાર ઘરેલું પ્રસૂતિ એટલે ઘરે પણ જન્મ થાય છે. જૂના જમાનામાં ઘરે જ જન્મ થતો, પણ બે તબક્કામાં જન્મ તો સેમ જ થશે ને, હોસ્પિટલમાં થાય કે ઘરે થાય, જે પ્રક્રિયા થવાની છે એ તો સેમ જ થવાની છે. અહીંયા પીએચએચ નો તબક્કો આવશે તો અહીંયા આવશે, અહીંયા બ્લડનો લોસ થશે ડિલિવરી પછી, બરાબર છે. તો હોસ્પિટલમાં શું કરવામાં આવે તો કે ઇન્જેક્શન આપવામાં આવે, ઓક્સિટોસિનનું ઇન્જેક્શન. ઓક્સિટોસિનનું ઇન્જેક્શન આપવામાં આવે છે. ઘરે જે હોસ્પિટલમાં જે જન્મ થાય એમાં શું થાય તો કે ઓક્સિટોસિનનું ઇન્જેક્શન આપવામાં આવે છે. અને ઘરેલું પ્રસૂતિ છે એમાં મિસોપ્રોસ્ટોલ નામની એક ટેબ્લેટ આપવામાં આવે છે, એક ગોળી આપવામાં આવે છે. આ ગોળી અને આ ઇન્જેક્શન બંને તાલીમબદ્ધ ડોક્ટર દ્વારા અને અથવા તો FHW દ્વારા આપવામાં આવે છે. હવે આ બંને વસ્તુના નામ યાદ રાખવા માટે એક ટ્રીક આપું, જો તમને ગમે તો. નામ શું છે? ઓક્સિટોસિન ને મિસોપ્રોસ્ટોલ. હવે ઓ અહીંયા રાખો, ઓ અને અહીંયા રાખો મીશો. મીશો એટલે કેવું મીશો ખબર? આપણે જે શોપિંગ કરીએ ને, સૌથી સસ્તામાં સસ્તું આપણે જે ગણીએ છીએ એ મીશો. ઓ મીશો. પછી અહીંયા છે પ્રોસ્ટોલ, એનો સ્ટોલ આપણે લઈ લો, સ્ટોલ. સ્ટોલ એટલે ખબર ને, કંઈક મેળો કે હોય ને તો બધી વસ્તુના જે વેચાણદાર હોય ને, જે દુકાનો વાળા હોય ને, એ સ્ટોલ બાંધે. મેળો કે કંઈક એવું હોય ને ગામમાં, તો સ્ટોલ નંબર 1, સ્ટોલ નંબર 2 એવી રીતના સ્ટોલો આવેલા હોય દુકાનોના, ખબર છે? હવે મીશો શું છે? આપણે એક દુકાનદાર જ માની લઈએ કે જે વસ્તુઓ વેચે છે. હવે ઓ મીશો એવી રીતના યાદ રાખો, ઓ મીશોનો સ્ટોલ. ઓ મીશોનો, માની લ્યો તમે તમારા કોઈ મિત્ર હારે એક મેળામાં ગયા છો, ત્યાં તમને મીશોની વસ્તુ બહુ ગમે છે, કારણ કે એ બહુ સસ્તી વસ્તુઓ વેચે છે, બરાબર છે. હવે તમે અચાનકની નજર ફેરવતા હોય મેળામાં, તમારા મિત્ર ભેગા આંટા મારતા હોય, તમને દેખાય મીશોનો સ્ટોલ. શું દેખાય? મીશોનો સ્ટોલ. તો તમે તમારા મિત્રોને શું કહેશો? ઓ મીશોનો સ્ટોલ, ઓ મીશોનો સ્ટોલ, એલા જો એમ, એલા જો વાં, ઓ મીશોનો સ્ટોલ, ઓ મીશોનો સ્ટોલ. એમાં ઓ ઉપરથી યાદ રાખો ઓક્સિટોસિન, ઓ ઉપરથી યાદ રાખો ઓક્સિટોસિન, ને મીશો સ્ટોલ એના ઉપરથી યાદ રહી જાય મિસોપ્રોસ્ટોલ. વચ્ચે પ્રો લગાડી દેવાનું છે, પ્રો વર્ઝન, મીશોનું પ્રો વર્ઝન, મીશો સ્ટોલ, ઓ મીશો પ્રોસ્ટોલ. ઓ એટલે ઓક્સિટોસિન ને મીશો પ્રોસ્ટોલ. ઓક્સિટોસિન છે એ ઇન્જેક્શન છે, મિસોપ્રોસ્ટોલ છે એક ગોળી છે. હવે આ બંનેમાં મુખ્ય તફાવત શું છે એ આપણે પહેલા તો જોઈ લઈએ.
ઓક્સિટોસિન છે ને એક ઇન્જેક્શન છે ને એમાં પ્રવાહી ભરેલું હોય છે. બંનેનું કામ એક જ છે કે જે બ્લડ લોસ થાય ને PHH છે, પોસ્ટ પાર્ટમ હેમરેજ, એટલે કે જે બ્લડ લોસ થાય ને બહુ, એને અટકાવી દે છે. બરાબર છે. બંનેનું કામ એક જ છે. ફેરફાર શું છે તો કે આ છે પ્રવાહી ઇન્જેક્શન છે. આ ઓક્સિટોસિન છે એ ઇન્જેક્શન છે જે પ્રવાહી છે. અને મિસોપ્રોસ્ટોલ છે શું છે તો કે એ એક ગોળી છે. બરાબર. પછી દરેક ડોક્ટરની પહેલી પસંદગી હોય છે ઓક્સિટોસિન. કેમ કે એ બહુ ઝડપી કામ કરે છે. ઓક્સિટોસિન બહુ ઝડપી કામ કરે છે ને તરત જ બ્લડ લોસ અટકાવી દે છે. પણ મિસોપ્રોસ્ટોલ છે એનું કામ થોડુંક ધીમું છે. એટલે પણ ઘરે એ ઇન્જેક્શન લાવવું શક્ય નથી, કારણ કે આ બંને, આ ઇન્જેક્શન અને આ ગોળી, જે ડિલિવરી થાય એને સતત એના 1 મિનિટની અંદર આ ઇન્જેક્શન અને આ ગોળી આપવાની હોય છે. ટૂંકામાં ટૂંકા સમયમાં આ ઇન્જેક્શન અને આ ગોળી આપવાની હોય છે 1 મિનિટની અંદર. ત્રીજો તબક્કો પૂરો થાય એટલે 1 મિનિટની અંદર આ ગોળી અને આ ઇન્જેક્શન આપવાનું હોય. હવે ઘરે જો ડિલિવરી થઈ તો ઇન્જેક્શન લાવવા માટે કઈ દવાખાના સુધી તો કોઈ જવાનું નથી, કેમ કે 1 મિનિટની અંદર આપવાની છે. તો અગાઉથી આ ગોળી લઈને રાખવામાં આવે છે, અથવા તો આ મિસોપ્રોસ્ટોલ છે FHW દ્વારા આપવામાં આવે છે, જે થોડીક ધીમી છે. એટલે આ ફાસ્ટ છે ને તરત બ્લડ લોસ અટકાવે, એટલે ડોક્ટરનો પહેલી પસંદગી છે ઓક્સિટોસિન ને બીજું છે મિસોપ્રોસ્ટોલ. હવે બંનેની માત્રા છે, માત્રા જે ખાસ જોવાનું છે, આપણે ઉપર લખ્યું એમ. જો અહીંયા લખ્યું છે જે છે ઓક્સિટોસિન છે. ઓક્સિટોસિનની આમાં માત્રા લખી નથી, હું તમને અહીંયા લખી દઉં. ઓક્સિટોસિનનું ઇન્જેક્શન છે એની માત્રા છે ને 10 ઇન્ટરનેશનલ યુનિટ. આ એની માત્રા છે. ઇન્જેક્શનમાં એટલી માત્રામાં એને ઇન્જેક્શન આપવામાં આવે છે 10. એક પ્રવાહી છે જેનો એકમ છે ઇન્ટરનેશનલ યુનિટ. 10 ઇન્ટરનેશનલ યુનિટ તમને ઓક્સિટોસિનની માત્રા આપવામાં આવે છે, 10 ઇન્ટરનેશનલ યુનિટ્સ. અને મિસોપ્રોસ્ટોલ છે એ દવા છે એનો ડોઝ કેટલો આપવાનો હોય છે તો કે 600 માઇક્રોગ્રામ. અહીંયા યાદ રાખજો, mcg એટલે માઇક્રોગ્રામ. mcg એટલે માઇક્રોગ્રામ થાય. ભૂલથી પણ mg કોઈ ટીક કરીને ન આવે, કેમ કે mg છે એને કહેવાય મિલીગ્રામ ને mcg એટલે કહેવાય માઇક્રોગ્રામ. 600 માઇક્રોગ્રામ કીધું છે. ભૂલથી પણ મિલીગ્રામ ટીક કરતા નહીં, બાકી બધાય લાપડ ખાઓ. જો ભૂલમાં કોઈએ પણ મિલીગ્રામ લખ્યું એટલે બધાય લાપડ ખાઓ. મિસોપ્રોસ્ટોલ યાદ રાખજો 600 માઇક્રોગ્રામ. હવે મિસોપ્રોસ્ટોલની એક ગોળી છે ને 200 માઇક્રોગ્રામની હોય છે. તો આવી ટોટલ 3 ગોળી માતાને આપવામાં આવે છે. યાદ રાખજો, એક ગોળીનું કેટલું ઓલું હોય છે જથ્થો તો કે 200 માઇક્રોગ્રામનો જથ્થો હોય છે. ટોટલ 3 ગોળી આપવામાં આવે છે ને એમ ટોટલ 600 માઇક્રોગ્રામ એને દવા આપવામાં આવે છે. એનાથી શું થાય છો કે ગર્ભાશય છે એનું સંકોચન થાય. ગર્ભાશય છે હાર્ડ બને. બરાબર છે ને. ગર્ભાશયના સંકોચન માટે ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ જરૂરી છે. ઓક્સિટોસિનનું ઇન્જેક્શન જરૂરી છે. જો એ ન હોય તો એના બદલામાં મિસોપ્રોસ્ટોલ ઘરે આપવામાં આવે છે. ને એનું જે આ ઓક્સિટોસિન છે એનું માપ છે 10 ઇન્ટરનેશનલ યુનિટ અને મિસોપ્રોસ્ટોલનું માપ છે 600 માઇક્રોગ્રામ. માઇક્રોગ્રામ યાદ રાખજો, કોઈ mg સિલેક્ટ કરીને ન આવે. બરાબર છે. AMTSL નું તમને ફૂલ ફોર્મ યાદ રહી ગયું? AMTSL. AMTSL નું ફૂલ ફોર્મ શું છે બધાય કયો હાલો. સોરી, લાઈવ લેક્ચર નથી. બધા મને કોમેન્ટમાં કહેજો કે AMTSL નું ફૂલ ફોર્મ શું છે. એક્ટિવ મેનેજમેન્ટ પછી એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર. એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર. છેલ્લો જે તબક્કો છે પ્લેસેન્ટાના ગર્ભનાળ બહાર નીકળી જાય પછી જે રક્તસ્રાવ બહાર નીકળે, PHH પોસ્ટપાર્ટમ હેમરેજ, એને અટકાવવા માટે 2 વસ્તુ છે, એક ઇન્જેક્શન છે ને એક ગોળી છે. દવાખાનામાં ઇન્જેક્શન અને ઘરે પ્રસૂતિ થઈ હોય તો ગોળી. બંનેનું માપ છે, આનું છે 10 ઇન્ટરનેશનલ યુનિટ IU અને આનું છે 600 mcg માઇક્રોગ્રામ. અહીંયા સુધી આપણે આજે રાખીએ. આ પણ જોઈએ જ લઈએ. ચાલો, એક્સ્ટ્રા માહિતી છે પરીક્ષા માટેની.
જે આપણે 3 તબક્કા જોઈ લીધા. પછી એક આધુનિક જે મેડિકલ સાયન્સ છે ને એમાં ચોથો તબક્કો પણ એક માનવામાં આવે છે કે બધું થઈ ગયું. 3 તબક્કા પૂરા થઈ ગયા, જન્મ થઈ ગયો, પ્લેસેન્ટા ને બધું બહાર આવી ગયું. પછી ચોથો તબક્કો છે એમાં 1 કલાક સુધી માતાનું નિરીક્ષણ કરવામાં આવે છે. કારણ કે માતાએ લેબર પેઇન સહન કર્યો છે. હવે એની હાલત કંઈ 1 મિનિટમાં એ કંઈ સાજી તો નહીં થઈ જાય. 1 કલાક સુધી એનું ધ્યાન રાખવું પડશે, એને અલગ-અલગ દવાઓ આપવી પડશે, એને આરામ કરાવવો પડશે. તો એને કહેવાય ચોથો તબક્કો. અત્યારે આધુનિક મેડિકલ સાયન્સમાં ચોથો તબક્કો પણ ગણવામાં આવે છે. આ તબક્કો પ્લેસેન્ટા બહાર નીકળ્યા બાદ અથવા તો બહાર આવ્યા બાદ પછીના 1 થી 2 કલાકનો હોય છે. જેમાં માતાનું સતત ઓબ્ઝર્વેશન ચાલુ હોય છે. જેમ કે બીપી, ધબકારા, બ્લીડિંગ, એનું બ્લીડિંગ થયું, પીએચએચ થયું, એ અટકું છે કે નથી અટકું, કેટલું થાય છે, એનું બીપી કેટલું છે, એના ધબકારા કેટલા છે, એ બધું માપવામાં આવે છે, જેને કહેવાય ચોથો તબક્કો. પછી એક વસ્તુ છે, એક શબ્દ છે એપિસિયોટોમી. એપિસિયોટોમી આ શબ્દ કોને કહેવાય? તો કે નોર્મલ ડિલિવરી થાય ને ત્યારે ઘણીવાર અમુક માતાનું જે ગર્ભાશય યોનિ માર્ગ છે, ગર્ભાશયનું મુખ છે, એ પૂરું ખુલી શકતું નથી. આપણે જે 10 સેમીની વાત કરી ને, એ 10 સેમી મુખ ઘણીવાર ખુલી શકતું નથી. તો બાળકને બહાર લાવવા માટે અહીંયા નીચેની બાજુ એક ઘણીવાર ચેકો, સર્જિકલ ચેકો મારવામાં આવે છે અને બાળકને બહાર લાવવામાં આવે છે. અને પછી અહીંયા ટાંકા, સ્ટીચીસ આપવામાં આવે છે, ટાંકા લેવામાં આવે છે. નોર્મલ ડિલિવરીમાં ઘણીવાર મુખ પૂરેપૂરું ન ખુલે, ત્યારે અહીંયા એક ચેકો મારવામાં આવે છે, ડિલિવરી કરવામાં આવે છે અને પછી અહીંયા ટાંકા લેવામાં આવે છે. તો આ પ્રક્રિયાને કહેવાય એપિસિયોટોમી. એપિસિયોટોમી. જો શું કીધું, બીજા તબક્કામાં જો જરૂર પડે તો જ, બધી નોર્મલ ડિલિવરીમાં નહીં. બાળકનું માથું મોટું હોય અથવા તો જે યોનિ માર્ગ છે એ બરાબર ખુલેલો ન હોય, યોનિ માર્ગ પહોળો કરવા માટે નાનો ચીરો મૂકવામાં આવે છે, જેને કહેવાય એપિસિયોટોમી. ખાસ યાદ રાખજો, બીજા તબક્કામાં જો જરૂર પડે તો નાનો ચીરો મૂકવામાં આવે છે યોનિ માર્ગ પહોળો કરવા માટે, જેને કહેવાય એપિસિયોટોમી. પછી આપણે જોયું હતું પીએચએચ, એ તો આપણે ઉપર જોઈ જ લીધું, પોસ્ટપાર્ટમ હેમરેજ. પોસ્ટપાર્ટમ હેમરેજ, જો પ્રસૂતિ પછી 500 ml થી વધુ લોહી વહી જાય તો તેને ગંભીર રક્તસ્રાવ કહે છે, જેને કહેવાય પીએચએચ. અને એને અટકાવવા માટે જ આપણે મિસોપ્રોસ્ટોલ અને ઓક્સિટોસિન વાપરીએ છીએ. પછી ભારતમાં માતા મૃત્યુ દર છે ને, એનો સૌથી મોટું રીઝન છે પીએચએચ. વધારે પડતો રક્તસ્રાવ છે એને લીધે ઘણીવાર ડિલિવરી પછી માતાઓનું મોત થઈ જાય છે, માતાઓની ડેથ થઈ જાય છે. એનું સૌથી મોટું રીઝન છે પીએચએચ. બરાબર છે, એટલે જ ઉપરની દવાઓ આપવામાં આવે છે, મિસોપ્રોસ્ટોલ અને ઓક્સિટોસિનનું ઇન્જેક્શન. આ જે પીએચએચ છે, પોસ્ટપાર્ટમ હેમરેજ, એ છે સૌથી મોટું કારણ છે ભારતમાં માતા મૃત્યુ દરનું. બરાબર છે, ડેફિનેશન યાદ રાખજો, 500 ml થી વધારે લોહી વહી જાય, 500 ml થી વધુ, એને કહેવાય પીએચએચ. પ્રસૂતિના પ્રકાર છે, 2 જ પ્રકાર છે, એક નોર્મલ ડિલિવરી જેને કહેવાય વજાઇનલ ડિલિવરી, બીજી છે સિઝેરિયન ડિલિવરી, સી સેક્શન. 37 અઠવાડિયા પહેલા થતી પ્રસૂતિને પ્રીટર્મ અને 42 અઠવાડિયા પછી થતીને પોસ્ટટર્મ કહેવાય છે. જો 2 પ્રકારની પ્રસૂતિ છે નોર્મલી, એક નોર્મલ ડિલિવરી અને એક સિઝેરિયન ડિલિવરી, સી સેક્શન. બરાબર છે. પછી 37 અઠવાડિયા પહેલા જો ડિલિવરી થઈ જાય તો એને પ્રીટર્મ એટલે જરૂર કરતા વહેલી, પ્રી એટલે પ્રીટર્મ કહેવાય. ને 42 અઠવાડિયા પછી થાય તો એને જરૂર કરતા થોડી મોડી, એને કહેવાય પોસ્ટટર્મ, લેટ ડિલિવરી એટલે કે પોસ્ટટર્મ કહેવાય છે. આજે આપણે અહીં સુધી રાખીએ. આઈ હોપ બધાને સમજાઈ ગયું હશે. કાંઈ પણ ક્વેરી હોય, કાંઈ પણ ક્વેશ્ચન હોય તો બધા કોમેન્ટ સેક્શનમાં પૂછજો. મેં એક પ્રશ્ન પૂછેલો હતો જેનો જવાબ તમારે મને આપવાનો છે કે જે આપણે ડિલિવરી જ્યારે પ્રેગ્નેન્ટ મહિલા હોય, પ્રેગ્નેન્ટ થાય ત્યારે એનું માસિક સ્ત્રાવ અટકી જાય છે, ને જે અટકી જાય છે માસિક સ્ત્રાવ, એના માટે એક શબ્દ વાપરવામાં આવે છે જે આપણે ગયા લેક્ચરમાં ભણેલા હતા. એને શું કહેવાય છે, એ શબ્દ શું છે એ તમારે મને કહેવાનો છે. બરાબર છે, ચાલો. જય હિન્દ, જય ભારત.